મજા બોલું છું ભાઈ. પિન્ટુભાઈ હવનું હારું બોલું છું ભાઈ. જલા આ જગ્યા આ ભૂમિએ પહેલી વાર છું ભાઈ. શું કહું? અને જગત કે એ હું બોલતો નહીં ઝાલા. પણ જો ઝાલા આજે અહીંયા આવ્યો છું ભાઈ, કારણ કે મારા ધર્મે એવું શીખવાડ્યું ભાઈ કે જ્યાં સાધુ સંતો કદાચ અલખનો નારો હોય ને ત્યાં ભવિષ્યવાણી કોઈ દી કરવી નહીં પિન્ટુભાઈ. શું કહું? પણ કદાચ જો આજ વી દાડાથી જેદીના બાપુ મારી પાસે આયા ભાઈ, સાચું દાદા, એ વી દાડાનું જો કદાચ મારા ધર્મને આ જમરાળાના જોગીને હું બન્યું એ જો વાત આજ પૂરી કરીને ના જતો રહું, મારું અહીંયા આવું નથી. ગોવિંદભા વગાડજો ભાઈ, મજા બોલું છું. દાદા બોલાવે બાપ પણ જગત રે 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 આખું જગત રે જગત પૂજે એને પરચા દીએ આખું જગત 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 જલા મારી હેડ નોખી હે ભાઈ, મારી પુણે નોખી હે પિન્ટુભાઈ કે બની ગયા પછી બોલતો નહીં ભાઈ. પણ જે દાડે વાયક આપવા બાપુ આયા, જો કે આમ તો ધર્મની જગ્યાનું વાયક લેવાનું ના હોય ભાઈ. જ્યાં દીવો જોતું કદાચ ઝગમગતી હોય ને ત્યાં મારો ધર્મ ઉગાડા પગે દોડે ભાઈ. પણ જેથી બાપુ આયા ભાઈ અને મેં માળા લીધી કે જગત એવું ના કે ભાઈ જે કરવાનું હતું એ તો પૂછ્યું નહીં, પણ આજ શું લેખ છે મારો નાનો એ વાત ના બતાવી આલું ઝાલા. શું કહું? તેથી મેં કીધું તું બાપુ આ માળા 3 વાર ફેરવવી પડે હે, ના થવાની જો મારો નાથ ના કરે તો અલ્યા મારું તમારું ભેગું થયું નથી. ગોવિંદભા વગાડજે ભાઈ. દાદા આ તો મૂછો વાકડી માથે પાઘડી આ રાજપૂત એ જેના ખંભે છે ખંતીલો ફેસ પણ જેના રાગમાં રે 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 તારા રાગમાં રોજી ઘોડી રમતી મારા રાજાજી રાજાજી તેજાજી તેજાજી તમારા રાગમાં જલા જેથી નવા ગામ માતાજીનો માંડવો હતો ભાઈ, અને જેથી માંડવો પૂરો કર્યો ભાઈ, દેવનું વાયક હાચ્યું અને ગાડીનો સેલ માર્યો તારે હું બોલ્યો હતો ભાઈ સાચું દાદા કે આ જટાવાળો જોગી આવીને ચીપિયો મારે હે ભાઈ. બોલ્યો તો ભાઈ. સાચું દાદા. અને હું બોલું એ નહીં ભાઈ, જગત કદાચ પ્રમાણ લેવા બેહન એથી કોઈનું કદાચ તમને પ્રમાણ આવે ભાઈ કે આ દાદા ધૂણતા હતા ને એમાં મન બાવો દેખાતો હતો ભાઈ, તો માનજો આ વિક્રમસિંહનો દીકરો કઈ જોડીમાં કઈ ઓછું લઈને નહીં ફરતો ભાઈ. શું કહું ભાઈ? પણ ઝાલા જો કદાચ કયા ભાવની પુણે છે એ તો મારો ઠાકર જાણતો હોય છે ભાઈ. પણ આ જે જમરાળામાં જોગી બેઠો ને ભાઈ એને મારા મારવાડનો હેડો હે. હું કહું ભાઈ? બોલું એ 80-20 તો નહીં ને ભાઈ. શું કહું ભાઈ? જલા હવાર ટિફિન જાલી નોકરી ગયો ભાઈ, વાદળા જોયા, મેં કહ્યું આ થાય નહીં ભાઈ. એટલે આ ગામમાં આ જગ્યાએ આવ્યો નહીં ભાઈ, પણ મને રામગીરી કરીને મહંત મળ્યા ભાઈ. શું કહું છું ભાઈ? કોઈ હતા ભાઈ અહીંયા આગળ? હતા ને ભાઈ?
એટલે મને કે આ જગ્યાના લેખ નોખા હે ભાઈ. શું કહું? અને આ ફકડાનો અવસર છે. શું કીધું? જય હો. અને જેથી ફકડો જેથી ઝાલા જાગૃત થયો ને ભાઈ, તેથી નદીમાં ચારે કાંઠે પૂર હતું ભાઈ. અને તેથી આવો વરસાદ હતો ને જો આજે ભેગું ના કરું તો મારું આ આવું ન ખબર પડે. આ તો ગંગામાના તમે દીકરા હા હે જેમાં વિક્રમસિંહ નું છે લોહી. પણ રાજા ધીરાજ મારા ભાલના રાજા રે રાજા રે રાજા રે રાજા રાજા રે રાજા રે. ઝાલા વધુ તો બોલતો નહીં ભાઈ. અને હું પાવર વાળો હું આવું કહેતો નહીં ભાઈ. પણ જો કદાચ ફકડાનાથના ગુરુ હોય ને એને જો મારી વાહે આંટો ખાવો પડ્યો, ઝાલા મારા ધર્મની પુનઃ હું હોય છે ઝાલા. મારેથી રેવરાણું ને ભાઈ કીધું ભાઈ નોકરી તો આખી જિંદગી કરવાની હવે ટિફિન ખંભે નાખવું પડે ભાઈ. શું કહું? હવે તો હટ જમરાળા આવે તો મારા દેવને ટાઢક વળે ભાઈ. ઝાલા ઘરે આવીને આ જીવને હંતોક ના થયો ભાઈ. શું કહું? અને બપોર બરોબર 3:30 નો ટાઈમ થયો ભાઈ. સંત જીવ મારી પાસે આવીને ઉભો રહ્યો અને કોઈ દેવી સ્વરૂપ હતું ભાઈ. એટલે મારેથી રેવરાણું નહીં ભાઈ, પ્રમાણ કર્યા, મેં પ્રણામ કર્યા ભાઈ. ઝાલા મેં કીધું સતી માં તમને મેં ઓળખ્યા નહીં ભાઈ. તો કે એ જમરાળાના પાદરમાં હું ભાઈ. શું કહું? અને કદાચ અહીંયા જાનજો ઝાંપામાં તને ઉમાબા હું વાળાની દીકરી ના મળું તો મારું અહીં આવું નકામું પડે. જે બોલું એ 80-20 નહીં ને ભાઈ. નકા ભૂવા પડી કાલથી બંધ કરી દેવાની ભાઈ. ઝાલા વધુ કેવું નહીં ભાઈ. પણ જે દી તમે મન લઈને આયા ને ભાઈ, તે દી તમે એવું પૂછતા જ મન કે તમે જેદી નિવેદ આપવું ભાઈ. શું કહું? તાર મેં કીધું મન ભાદરવી અમાના રાખજો ભાઈ. શું કીધું તું? અને આ ફકડાનાથ આ રામગીરી બાપુ ઝાલા જો હેડો હેડ કદાચ 20 દાડેથી ફર્યો હોય અને જો ભૂતનાથ ભીમનાથ મહાદેવ નો આટો ખાઈ આવું ભાઈ, અને એ જગ્યાનો આનો તાર ભેગો ના કરું મારું આ અવલ ન ખબર. રખડ તો ફર્યો મલક આખા માન અઢળક ફર્યો ગામ. એ રખડ તો ફર્યો કદાચ આખી દુનિયા રખડી જાવ, આખી દુનિયા ફરી જાવ ને તમારું કોઈ બાવડું ન ચાલે. હા હા હા. એ આ પણ આમ ભાલમાં જાયું. ફકડાનાથ પણ ભાલમાં કહેવાય ને મારો બેઠો મારો બાપ ભોળાદમાં ભડવીર. રખડ તો ફર્યો મલક આખા માન અઢળક ફર્યો ગામ. પણ મુજ ગરીબ નો આશરો મારો ઈ ભોળા દુવાળો બાપ. મુજ ગરીબ નો આશરો મારો ભોળા દુવાળો ભોળા દુવાળો બાપ. જય હો સુરવીર, જય હો સુરવીર, જય ભોળાદના ભળવીર, જય ભોળાદના ભળવીર. ગ્રાઉન્ડમાં બેઠેલા તમામ માતાઓ બહેનોને મારી નમ્ર વિનંતી છે કે ફકડાનાથને માનતા હોય, મારા ભોળાનાથના બાપને માનતા હોય તો બે હાથ ઊંચા કરીને બધા તાલીઓનો સાથ આપશો. જય હો. એ ભૂલીએ માર્ગ તો દાદા પાછા વાળજે. ભૂલીએ માર્ગ તો દાદા પાછા વાળજે. તારા છોરું છીએ દાદા, એ દાદા હે તારા છોર છીએ, મીઠી નજર રાખજે દાદા. એ ભૂલી માર્ગ તો દાદા પાછા વાળજે રાજાજી. ભૂલી માર્ગ તો દાદા પાછા વાળજે.
જેદીનો આ જમરાળાનો જોગીનો ભેટો થયો ઝાલા. હું કહું કાલ જગત કદાચ ઓઢણું ઓઢ્યું ને એ ઉતાર્યા ને તોય હવે મુબારક ભાઈ. તળિયા ઘસે જાય તોય આના દર્શન ના થાય ઝાલા. પણ કદાચ મારા બાપની પુનઃ એવી બનતી હશે ઝાલા. જો કદાચ આવો જીવ અલૌકિક ઝાલા. અને મને કે કઈ ઘટતું નહીં ભાઈ. જેવું મને એવું હતું ખવડાવવું જ છે જગતને. અને એવું આ ભૂમિ ઉપર બને આવું મારો રામ બોલે છે ભાઈ. શું કહું ભાઈ ઝાલા? એટલે મેં તો કીધું ભાઈ, મેં કહ્યું ફકડાના જ મને તો તાકે ફકડાના જ નહીં ભાઈ, ફતેહસંગ દરબાર ભાઈ. શું કહું? હાચું દાદા હાચું. બરાબર બોલું છું ભાઈ ઝાલા. મેં કહ્યું બાપુ અહીંયા તો આવી ધૂણો ધમધમતો જગ્યા મારેથી કંઈક શબ્દ આડો ઓળો હું કંઈ જાણતો નહીં. મન કે ગાંડા પગ અહીંયા મેલ અને જો કદાચ ધરતી ધુજાઈ દે એવું ના બતાવી દઉં તો કે મારે તારી ઓળખાણ જય નથી. હો. શું કહું ભાઈ ઝાલા? એટલે એવું કીધું ભાઈ આ જગ્યાને ને કદાચ ભીમનાથ મહાદેવને કંઈક લેવા દેવા છે. મારું રામ આવું બોલે છે ભાઈ. નકર મેં ભીમનાથ જોયું નહીં ભાઈ. શું કહું ઝાલા? બધું ભાઈ અમુક તો અમારી સંતની વ્યાખ્યા રહી જાય ઝાલા. બધું જગતને પીરસાય નહીં. પણ જ્યાં સંત છે ઝાલા, જ્યાં કે ચીપિયા રૂપિયા હે ત્યાં ભવિષ્યવાણી ના કરાય. કે આ તો આ ગામના ભાગ હે ભાઈ. હું તો કહું 7 ગામના ભાગ છે ભાઈ. શું કહું કે આ જગ્યા આ આશરો મળ્યો છે ઝાલા. બાકી આ જોગી હવે કળિયુગમાં ગોતોય મળે નહીં ભાઈ. શું કહું? એટલે ભાઈ 18 વરણ બેઠી છે ભાઈ ઝાલા. દરબારે છે, રાજપૂતે છે, બધારે 18 આલમ બેઠી છે ભાઈ. પણ માણા હો આવું જીવી જઈજો ભલા માણા. જો હજુ આવા જોગી જાગતા હોય અને હું વિક્રમસિંહ નો દીકરો નજરો નજર ભાળતો હોય ઝાલા, અને 33મો દાડો ના થાય ને ફેર અલખ ના જગાવું તો મારું હોય આવું ન ધન કુખ ગંગા માની, ધન કુખ ગંગા માની, ધન કુખ ગંગા માની. જ્યાં રાજાજી અરે તેજાજી જન્મ્યા હતા. ધન કુખ ગંગા માની. જ્યાં રાજાજી તેજાજી આવા વિરલાજોને જન્મ્યા હતા. એક ચારણની યમુના માટે જેને એક નહીં, બે નહીં, 3 નહીં, એક એક હારે 17 ને વેતર્યા હતા. અને હજી યાદ કરે કોઈ ખરા દિલથી તો એને ઘોડી લે પલાણમાં જા હતા. હે કામ કરવા હવના બેઠા ભોળાદ ગામે, ફળવીર મારા ભોળાદ ગામે, સુરવીર મારા. ઝાલા નકર આ ગામમાં તો નથી કહેતો પણ આખા ગુજરાતમાં 4 દીથી કદાચ આગાહી હે પિન્ટુભાઈ. હું કહું? અને આમ તો આ કથાનો આરંભ કર્યો તેદુનું ચાલુ જ છે ભાઈ. એટલે મને એને એવું કીધું ભાઈ, કદાચ રામદાસ કોક રામગીરી બાપુ કહો ભાઈ, કે જેદી આને નદીના કાંઠે જો નદી વચ્ચે આસન માંડ્યું હોય તેથી 4 બાજુથી આવું જ વાવાઝોડું હોય ઝાલા, અને એનો અવસર ઉજવાતો હોય અને કોરું જાય તો જગતને પ્રમાણ શું મળ્યું કહેવાય. એટલે કાલ જગત એમ કે આવો અવસર હતો ને વરસાદ આવ્યો, પણ એની ભાષા નોખી હતી ઝાલા. કે હજુ ફકડો નાથ કહો, કદાચ જમરાળાનો જોગી કહો તો હજુ એ આ જગ્યામાં હયાત છે ભાઈ. આ એનું પ્રમાણ પૂર્યું પિન્ટુભાઈ. વાત બીજી મારા કાને એ નાખી ભાઈ, જો કાનો કાન કદાચ આ ફકડો નાથ બોલતો હોય છે ભાઈ અને મારો રાઘવ સાંભળતો હોય છે ભાઈ પિન્ટુભાઈ, તો એને એવું કીધું ભાઈ કે ઘડીક તો બધાને એમ થયું ભાઈ આ અવસર આવ્યો છે, વરસાદ ચાલુ હે ભાઈ. શું કીધું? તાર એને જહનો ટોપલો અહીંયા નાખ્યો ભાઈ કે મેં મારી પરંપરા નિભાવી ભાઈ, પણ આ ગામમાંથી કદાચ પાછળનું છોકરી તારા નામની 2 અગરબત્તી કરે અને જો હું વિક્રમસિંહ નો દીકરો જોડા પહેરવા રહું તો ઓલા મારું આય આવું ન એ ખોટા ખરાનો દાદા તમને તો ખ્યાલ છે. મેર કરો હવે તારો બાળ તું બે હાલ છે. હમણાં તમે બધાએ
તાલીનો સાથ આપ્યો, પણ એ મારો જમરાડાનો જોગી ચોક, એ મારો ભોળાદનો ભડવીર. આજે જ્યારે બેયની હાજરી છે સાહેબ અહીંયા, ત્યારે બધાને નમ્ર વિનંતી કે બધાની પાસે અત્યારે એક મોબાઈલ તો હોય છે, બધાની એક ફેસ લાઈટ જોઈશે મારે. ગ્રાઉન્ડમાં બેઠેલા એ બધાની અને સ્ટેજ ઉપર બધા એક ફેસ લાઈટ કરો. ભગવાને કોક ને તો બે ત્રણ આપ્યા છે. વાહ તમારો પ્રેમ, ક્યાં બાત. હે મારા રાજાજી તેજાજી પર ભરોજ રાખો, પછી ના થવા દે વાડ તારો વાખો. જગ જીતાડે મારો દાદો ભોળા ધુવાળો. ભાઈ આ લાઇટ ઓપરેટરને 2 મિનિટ નમ્ર વિનંતી, જો શક્ય હોય તો આ લાઇટ બંધ કરી દો. લાઇટ ઓપરેટરને નમ્ર વિનંતી, શક્ય હોય તો ગ્રાઉન્ડની લાઇટ બંધ કરી દો 2 મિનિટ. ઓ મારા રાજાજી તેજાજી પર ભરોજ રાખો, પછી ના થવા દે વાડ તારો વાખો. આખી દુનિયા જીતાડે મારો દાદો ભોળાદ વાળો. જય હો, જય હો. એ આ ખોટા ખોરાનો દાદા તમને તો ખ્યાલ છે, મેર કરો હવે તારો બાળક બે હાલ છે. આ જગે તર છોડ્યા હોય તમને પુકારશે, દાદા 3 વાર પછી દુઃખ નો હું બાર છે. એ દુઃખના દિવસો રાજાજી મટાડશે, સુખના તારે તો હું રજ ઉગાડશે. આ તો શેષનાગ ગણપતો કયો, એ મારો શંકર ગયો છે કૈલાસ. પણ અખંડ તપસ્યા ધારણ કરી, ભાઈ મારી અખંડ 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 તપસ્યા ધારણ કરી. અરે રે મારો જય જય ભોળિયો નાથ. ઝાલા એટલે કદાચ ફતેહસંગ દરબાર કોક, કદાચ ફકડો નાથ કો. ભાઈ હું કહો, એ શિવની જટામાંથી નીકળેલો ગણ હે ઝાલા. અને આ વિક્રમસિંહ નો દીકરો શિવની જટામાં નીકળેલો ગણ છે ઝાલા. આ એ હંગાત છે ઝાલા, આ એ મારવાડની ભૂમિનો મહંત છે ઝાલા. બોલું એ 80-20 તો નહીં ને ભાઈ, શું કહું, આ મારવાડની ધરતી ઉપરથી આવેલો મહંત છે ઝાલા. અને જો કદાચ એના જગતમાં કદાચ અહીં આવવું પડ્યું હોય ઝાલા, ગુજરાતની ધરા ઉપર ને એમાંય જમરાળાની જગ્યાએ ઝાલા, અને જો અહીં ચીપિયા રૂપિયા હોય છે તો માણા હોય એ તો સારું જોઈને દોડે ઝાલા. તો આ ગામની આ જગ્યાની પુણે શું હશે ઝાલા. એટલે કઈ લેવા નહીં આવ્યો ઝાલા. અને જ્યાં જાઉં કહું અહીંયા મારી કોઈ ફી નહીં ભાઈ. જગત સાબિત કરી દે, 100 રૂપિયા ખીચામાં નાખ્યા તેથી માથું ઉતારી મારા મહાદેવના પગમાં નાખી દેવાનું છે. શું કહું, પણ જો આ એ જગ્યા છે, એ ભૂમિ છે ઝાલા. દરબારો બેઠા હે, કાઠી દરબાર બેઠા, 18 વરણ બેઠી હે ભાઈ. અને કદાચ આ જમરાળાના પાદરમાં કદાચ જળ મેળ દે ભાઈ, કે જો આ જોગી આ ચીપિયો રૂપીને જોશે અને અમે અહીંયા લેજોવાર બેઠા છીએ ને આજથી અમારું કદાચ દુર્ગુણ છે આ જગ્યા મૂકીને જાય ભાઈ, તો ઝાલા મારું ના જમરાળાના જોગીનું અહીં આવું હરખું પડી જાય ભાઈ. ભોળાદ ગામે બેઠા ભળવીર, ભોળાદ ગામે બેઠા ભળવીર, કરવા હવના કામ રાજાજી તારા તેજાજી તારા, રાજાજીના રાજ વખાણું, એ તેજાજીના કામ વખાણું. ભોળાદ ગામે બેઠા છે ભળવીર, ભોળાદ ગામે બેઠા ભળવીર, કરવા હવના રાજાજી તારા તેજાજી તારા, રાજાજીના રાજ વખાણું, એ તેજાજીના કામ વખાણું. આદેશ આદેશ મહાદેશ મહાદેશ. ઝાલા
મારી એક હેડ હે ભાઈ ઝાલા, કે જો કદાચ બરોબર ભૂલો પડતો ના હોય ઝાલા, તો કદાચ 12માં 10 કે 15 બાકી નહીં જોઈ લે ભાઈ. શું કહું ઝાલા, ઘડિયાળ કાંડે રાખતો નહીં, પણ આખી દુનિયાનો સમય બતાવું છું ભાઈ. શું કહું એટલે ઝાલા, આ ફતેહસંગ દરબાર એવું બોલ્યા, જમરાળાનો જોગી કહેવાતું ઝાલા કે મારા મહાદેવનો ગણ બોલો ભાઈ. શું કહું, જો લેજો વાર કદાચ અમે ડાયરો ભીમનાથ મહાદેવ કર્યો છે. શું કહું ભાઈ, મને જ ન ખબર ભીમનાથ ક્યાં આવ્યો ભાઈ, પણ ઝાલા એ કમાણી મારે મહાદેવની બોલતી છે. અને એ જમરાળાનો જોગી એવું બોલ્યો કે આખો દી મન ફાવે એટલો વર્તી લે, અને જો કદાચ આ ગામમાંથી પાછળનું છોકરું તારું નામની અગરબત્તી કરે, અને મારો રામ એવું કહે છે આ કદાચ ફતેહસંગ દરબારે એમની પરંપરા નિભાઈ. હું કહું, અને જો મારા પગ આ ગામમાં પડે ને જો વાદળા ગમે એટલા ઝામેલા આવીને વીખી ના નાખું, મારું અહીંયા આવું નકામું પડે. કારણ કે આ માણા ઝાલા આ ભાવ છે આનો ભાઈ. અને હું એવું નથી કહેતો કે ભાલ પંથકનો જ રાજા હતો ભાઈ. રાજા કોઈ દી એની ઓળખાણ ગમે એની રૈયતને જ્યાં ઝાલા વેળા માઠી બની તો એ ધરતી ઉપર માથું મેલ દે ભલા માણે. હું કહું એટલે આ જે બેઠી એ રૈયત છે પિન્ટુભાઈ, બાકી હવે ધૂણવાનું મારે બહુ જાજુ નહીં રહ્યું ભાઈ. જો કદાચ આ જોડી ફેરવીને ખંભે કદાચ આંગળી ઝાલતા હોય ઝાલા, એટલે ધૂણાય નહીં ભાઈ. શું કહું, આ વગર ધૂણ્યો જગત ને બતાવીને જતા રહ્યા ઝાલા, એના હગડે હાલવાનું હે. અને દુનિયા યાદ રાખે, જગત યાદ રાખે એવું જો ભોળાદના પાદરમાં નજરાણું ના બનાવું તો હું વિક્રમસિંહ. હે એક દીવાની દિવેટે દાદા કરતા મારા કામ, દીવાની દિવેટે દાદા કરતા મારા કામ, રુદિયા મારા ખુદાદા જપુ તારા જાપ જાપ જાપ. હે એક દીવાની દિવેટે અને આ તો ગીત છે, ગાવું પડે કે દીવાની દિવેટે દાદા કરતા, પણ ખાલી 2 અગરબત્તી કરો તોય મારો બાપ હાજર થઈ જાય યાર. એટલે ઝાલા હું એવું નહીં કહેતો કે આ પ્રોગ્રામ કહેવાય, પ્રોગ્રામ ના કહેવાય ભાઈ. ઝાલા આ કદાચ આ જે આ જગ્યામાં બેઠા છે ને એ બધા સંતની મેજડી જ કહેવાય ભાઈ. નકર જેને વરસાદ વાદળની બીક લાગતી હતી એ હમી હાથમાં હુઈ ગયા ભાઈ. હું કહું એટલે આ જે આયા છે ને એને મારા મહાદેવો સહી કરી હોય એટલાને ટિકિટ મળે. આ ભાઈ ઝાલા રાકાનું કામ નહીં ભાઈ. અને હું એવું નથી કહેતો કે નથી આયા એ રાકા હે. શું કહું, પણ જે અમુક બીકના માર્યા નહીં આયા એની વાત કરું છું ભાઈ. બાકી હું અહીંયા નવા ગામે બોલ્યો તો ભાઈ આટલા જણા આમ કરે હે ઝાલા. શું કહું, અને બીજે દી સવારમાં 8-9 વાગે તમે પૂરું કરી આલ્યું છે. શું કહું, કીધું તું ભાઈ આવું આ બને હે, અને ઝાલા વધુ તો કહેતો નહીં, જાણીને બોલતો નહીં, પણ કદાચ ભૂદેવનું 6 મહિનાનું બાળક ખાટલામાં પડ્યું તો મારો ફોન નતો લાગતો ઝાલા. અને બીજો દાડો ના થયો ને કાલ પ્રમાણ પૂરું કર્યું, બાવડું ઝાલીને તમે બેઠું કર્યું હે ભાઈ. એટલે જગતને મારું નહીં કહેવાનું ઝાલા, બસ મારો રામ રોપીને જો હે ધજા ઝાલીને બેહી રહેવાનું છે ભાઈ પિન્ટુભાઈ. શું કહું, બાકી દુનિયા જો કદાચ કેન લાગ લેવા આવું ભાઈ, જો ગુલાટીયું ના મરાવું તો અલ્યા વિક્રમસિંહ નો દીકરો મટી જાવ. એ દિલથી કરું છું એક એવો રે દાવો, દિલથી કરું છું એક એવો રે દાવો, બાપ મન્યો છે મને ભોળા દવાડો. આવસાન હે દિલથી કરું છું એક એવો રે દાવો, દિલથી કરું છું એક એવો રે દાવો, બાપ મળ્યો છે મને ભોળા દવાડો. એ વાલા બાપ મળ્યો છે મને ભોળા દવાડો. હા ઝાલા, અને અમને તો જ્યાં સંત સતી સુરા મળે એટલે આનંદ જ હોય પિન્ટુભાઈ. બાકી જગત કહેતું હોય ને કે ભાઈ આ દીવો નાળિયેર એમાંય અમારી વેળા કઈ ના વળે ભાઈ, કઈ જોતું હોય નહીં જગતનું. જો તેથી કદાચ 6 મહિનાના છોકરા ઘોડિયા મૂકીને કદાચ માથા હાલી દીધા હોય પિન્ટુભાઈ,
તો હવે આ નાળિયેર અને એની પરસાદી અમારી વેળા હું વળે ભાઈ. એવું એટલે ઝાલા જે કદાચ આ ફકડો નાથ કો મારો બાપ કો ભાઈ પિન્ટુભાઈ એ કરીને જ્યાં એ આપણેથી થશે નહીં ભાઈ. હું કહું પણ એ આપણને સાંયડો કરીને જ્યાં ભાઈ એની હેઠે પલોઠી વાળી બેહી રહેતા તો આવડે ને ભાઈ. મળી જગ્યાએ બેહવું નહીં ભાઈ. ઝાલા જગત ક્યાંતું આવ્યું હું નથી ક્યાંતો. કંડિયામાં કદાચ એક રીંગણું હળેલું હોય તો આખો કંડિયો બગાડે ભાઈ. હું કહું એટલે જગતની વાવા કરવાની જરૂર નહીં ઝાલા મને. શું કહું પણ જો કદાચ પલોઠી વાળીને હોવ બહુ દિલ્હી દૂર રહ્યું નહીં ભાઈ. મારો રામ એવું કહે છે ઝાલા. અને કદાચ આ જગતની સેવા કરતા કરતા કદાચ ટિફિન મૂકી દેવું પડે ને પ્રજા ભૂખી હોઈ જાય ને તો આ જો પાછી પાણી કરું ને તો આ વિક્રમસિંહે રોકેલું ખોળિયું ઓળખવામાં ભૂલ પડી જાય ભલા માળા. શું કહું ઝાલા જગતને કદાચ જરૂર પડી જાય ને ભાઈ જો મારો પરિવાર ના હોમદો ના ધૂળ એમાં ધૂળ પડે. નથી કરવી કોઈની હાજી રે, નથી કરવી કોઈની હાજી રે, કરવો દાદા ભોળિયા નાથ ને રાજી રે. નથી કરવી કોઈની હાજી રે, કરવો ભોળિયા નાથ ને રાજી રે. આ દુનિયા સલામની આશા, દુનિયા સલામની આશા રાખતી હોય ત્યાં રાખજે બીજે રે. રાજાજી રાજાજી ના રીતે રે, તેજાજી તેજાજી ના રીતે રે. મોજું તો મરણની લીધી રે, મોજું તો મરણની લીધી રે, તોય રે સલામ નો કીધી રે. અને હજી ખડકે છે ભોળાદની અંદર જેની ખાંભી નામ, ખડકે જેની ખાંભી નામ આભ માયા ઉપલા દાદા રે. રાજાજી રાજાજી ના રીતે રે, તેજાજી તેજાજી ના રીતે રે, રાજાજી રાજાજી ના રીતે રે, તેજાજી તેજાજી ના રીતે. ઝાલા મોટા ખોડાનો તો માણા નહીં ભાઈ. હું કહું ગરીબી ઝાલા ઓછી ક્યાં જોઈએ છે ભાઈ. શું કહું પાંજો ત્યાં ગરીબી રોજ ઊભી રહે છે ભાઈ. એટલે કોઈ અમીર ઘરનો માણા હું આવું નથી કહેતો ઝાલા. અને હિસાબ ના થાય એટલું માણા લઈને આવા ભાઈ. અને આજ કદાચ પિન્ટુભાઈ ભૂલો ના પડતો હોય ઝાલા 3 દીથી તેમ મને હારે હો. મેં એવું નથી કીધું કે મને ભૂખ લાગી છે કે મને ઊંઘ આવે છે ભાઈ. શું કહું કે રાતે કાલ 2 વાગે નીકળ્યો તો મેં કીધું ભાઈ બધાને હુરા દેજો જીન વાહન ના હોય. પણ મારું દેવનું મહેમાન દુખી ના થાય ઝાલા. કે કોઈ એવું કે ભાઈ અમે ભોળાદના પાદરમાં જ્યાં બાપુ અમને ના મળ્યા જવાબ ના આપ્યો ઝાલા. શું કહું કારણ કે આ પટ્ટાવાળો હું ભાઈ એનો હું કોઈ પોતે એ નહીં. પણ જે કદાચ ઝાલા જગત જાય ને તો બધાના બાપ દાદા કદાચ 2 ગાડીઓ મૂકીને જાય, બંગલા મૂકીને જાય, પિન્ટુભાઈ કરોડોની જાયદાદ મૂકીને જાય. પણ મારા બાપે કદાચ માથું મેલીને જે કમાણી કરી છે ને ઝાલા હું કોઈ તપસ્વી છું આવું નહીં કહેતો. શું કહું પણ રસ્તે રજલતી ધૂળને ઝાલા આજ રતન કરીને મેક દીધું ભાઈ. હું કહું એટલે કદાચ આવા 10 અવતાર લઈને પિન્ટુભાઈ આવવાનું થાય ને ભાઈ. અને કદાચ આ ધૂણું હું એની હાટું કદાચ ખપી જવાનું થાય ને ભાઈ. બાકી મારા ધર્મનો ધંધો કરું તો હું વિક્રમસિંહનો દીકરો ના કહેવાય. આ તો તારી વાડીનો તું ધણી, એ એને લીલી લીલી રાખજે મારા નાથ. બળબડતા માંથી બચાવજે, મને બળતા રે બળતા માંથી બચાવજે. બળતા માંથી અમને બચાવજે. ઓહો મારા ભોળા દુરે વાળા એ ભડવીર.
ગૌતમભાઈ, જ્યાં જ્યાં પિન્ટુભાઈ જાઉં છું ને ત્યાં કંઈક આલીને આવું છું. પણ આજ મારા ઇતિહાસમાં 900 વર્ષની કમાણીમાં એવું બનશે કે આજ આ જમરાળાની જગ્યામાંથી કંઈક લઈને જાઉં છું. તો કહું કે કદાચ આ તો ગામ કદાચ હાથ પડે હોઈ જતું હોય છે ઝાલા. હું એવું કહું, ગિરનારની તળેટી લગીનના મહંતો રાતે અહીંયા આવે છે ભાઈ. શું કહું, કોક હયાત છે ને કોઈ નથી ભાઈ. જે માણા માણાનું હગું, દેવ દેવનું હગું. બાકી રાતે કોઈ કદાચ 3:30 જાગી ગયું હોય અને બારીમાં નજર કરે ને જો કદાચ એ ચીપ્યો ને એ ધૂણો હજુ ધમધમતો ના દેખાડું, મારું અહીંયા આવવાનું. શું કહું, અને મારો મહાદેવ કોઈ ખોટું ના બોલે પિન્ટુભાઈ. અને મારા દૂરબીનમાં કોઈ ઝાંખપ આવી નહીં, મારો રામ નહીં આવવા દે ઝાલા. હું કહું, જગત કદાચ ઝાલા બની ગયેલું બોલતું હોય છે ભાઈ, પણ જે બોલ્યું, જે વહેણ કાઢ્યા પિન્ટુભાઈ, એ આ ધરતી ઉપર બનાવી આલ્યું હે ભાઈ. શું કહું છું ભાઈ, એટલે આજ કદાચ આ જમરાળાની જગ્યામાંથી આશીર્વાદ કહો, દુઆ કહો, કે આ જમરાળાની ધૂળ કહો, કે ફકડાનાથનો પ્રસાદ કહો ભાઈ. ઝાલા પેટ તો માણાય ભરે હે ભાઈ, પણ આજ મારું કેટલું પેટ ભરાણું છે તો મારો મહાદેવ જાણે છે ભાઈ. શું કહું ઝાલા, વધીને કદાચ 2 વર્ષ ખમી જાવ ભાઈ. જો કદાચ અત્યારે તો કપાળ જોઉં છું ભાઈ. શું કહું, અને જાપામાં ગાડી મૂકન જો આખા લેખ ના વાંચી નાખું, મારું અહીંયા આવું નકામું પડે ભાઈ. ગોવિંદબા વગાડજે, ખૂબ મોજ બોલે છે આજ મારો રામભાઈ. પાખ મને એ દીધી હોત તો દાદા ની તું હું ભોળાદ જાત. આ દલડું મારું તલખે દાદા દર્શન તારે કા. જય સુરવીર, જય સુરવીર, જય સુરવીર. એ પાખ મને દીધી હોત તો દાદા ની તું ભોળાદ જાત. એ પાખ મને દીધી હોત તો દાદા ની તું ભોળાદ જાત. દલડું મારું તલખે દાદા દર્શન તારે કા. આ દલડું મારું તલખે દાદા દર્શન મારે કા. શેષનાગ ગલપટો કિયો એ મારો શંકર ગયો છે કૈલાસ. વણયથાન તપસ્યા ધારણ કરી આદેશ આદેશ. આ તો અખંડ તપસ્યા ધારણ કરી. ઓહો મારો જય જય ભોળિયો નાથ, ભોળિયો નાથ. એ બધ શૈલ સુમ સંવિશાલ ગટાડુત ચંદ્રભાલ. બધ શૈલ સુમ સંવિશાલ ગટાડુત ચંદ્રભાલ. ગંગી તરંગ માલ વિમલ નીર ગાજે. लोचन पे लाल लाल चंदन की खोल बाल. कुमकुम सिंदूर गुलाल फुटकी वर सांझ. मुंडन की कंठ माल विशत हरदे गुजर. फुटक माल रुद्र माल हर दयाल राते. बम 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 डमरू बाज बम 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 डमरू बाज नाग वेद सरसुकार घोड़ो भगवान. तांडव नाचे मारो शंकर महाराज. तांडव नाचे मारो शंकर महाराज. तांडव नाचे मारो ભોળો ભગવાન યાજ તાંડવ નાચે. ઝાલા, અને આ તો મારે એને યાદ કરવા પડે ઝાલા. શું કહું, પણ ઝાલા આ જેદુનો આ અવસર આદરો ને, આ પાદરનો જોગી એવું બોલે હે ભાઈ, આ વિક્રમસિંહનો દીકરો એવું બોલે ભાઈ કે 7 સાધુડા તો અહીં ખૂટ્યા જ નહીં ભાઈ. આવું બનો ભાઈ. શું કહું ઝાલા, આ 10 દાડેથી અહીં એવાય માણા હે ભાઈ. અને એની આ મારો મહાદેવ, આ જમરાળાનો જોગી, કદાચ હું વિક્રમસિંહનો દીકરો નોંધ લઉં છું કે આટે ને આટે એવું કહે છે, બાપુ અમને તો ભગવાને આલ્યું નહીં ભાઈ. શું કહું, નકર આજ વરસી પડે પણ પૈણથી અમે મજૂરી કરશું ને એની કદાચ આજ 7 દાડેથી મજૂરી અહીં બોલે. શું કહું ઝાલા, મારા લેખ નોખા હે ઝાલા.
આ વિક્રમસિંહ નું લોહી નોખું હે ભાઈ, પણ કદાચ જો આ 8 દાડા અહીં સેવા કરી છે ને ઝાલા, શું કહું, બરોબર કદાચ મારા મહાદેવના ઘરે એના 21 દાડા જમા થાય અને એને અહમ ના આવે કે મેં અહીં સેવા કરી હતી, શું કહું, કે મેં અહીં અમે અઠવાડિયું રહ્યા હતા અહીંયા, આવો અહમ ના આવે, પાડોશના માણાને ગણાવે નહીં, અને બરોબર 15મો દાડો ના થાય પિન્ટુભાઈ, શું કહું, અને આ 8 દાડાની કદાચ જો મજૂરી મારા મહાદેવના ઘેરથી ના લખાવું, મારું અહીં આવું નકામું પડે. આ તો શિવ સમાન દાતા નહીં, એ ભોલે વિપત વિદારણ હાર, પણ લજિયા મોરી રાખજો મારા લજિયા રે લજિયા રે લજિયા રે લજિયા, એ લજિયા એ લજિયા. જલા વટ ભરે જાઉં તો ચેટલા નાખ દઉં એ નક્કી નહીં ભાઈ, પણ માણા આ અવસરમાં આનંદ કરવા અને આ દેવના નિમિત્તે બેઠું છે જલા, એટલે આ તો જગતને નખા બતાવવાની છે ભાઈ, બાકી આજ આ કલમ પછી ઘણું હું ભાઈ, શું કહું, આ જોગી એવું બોલતો હોય છે કે કદાચ અહીંયાથી હવે જો મારો પગ પુનઈમાં લપસે નહીં ઝાલા, શું કહું, કોઈ આ દુનિયાની સંપત્તિની માયા મને ના લાગે, તો એવું કહેશે કે અહીંયાથી જીભ હલે ભાઈ, અને કદાચ આ જમરાળાની જગ્યાનો જો ચીપિયાની કડી ના ખખડાવું, મારું અહીંયા આવું નકામવું પડે. અને ગોવિંદબા ભૂલો ના પડતો હોય, વેણ માંગ્યું તું પિન્ટુભાઈ, અને વેણમાં 20 ન જોતો 16 કે 18 બનાવી દઉં ભાઈ, શું કહું, એટલે જોર તો મારા કાંડે ઓછું નહીં ઝાલા, પણ મારે એ નહીં કરવાનું ભાઈ, શું કહું, કારણ કે દરિયો રહ્યો ને ભાઈ, દરિયો કદી છલકાણો નહીં, છલકાશે નહીં ભાઈ, હું કહું ઝાલા, મોજા આવે તો શીપલા કદાચ કિનારે આવી જાય ભાઈ, બાકી મોતીડા ખોળવા હાટું તો તળિયે જવું પડે ભાઈ, એટલે ઝાલા મારો ધર્મ નોખો હે ભાઈ, અને ગોવિંદબા ચારણ ગઢવીની દીકરીની આબરૂ ઢાંકી હે ભાઈ, અને જો મારી આબરૂની વાત આવે ભાઈ તો દુનિયાના બજારમાં જવા દો તો ધૂળ હોઈને ફૂટ બેહી જાય ભાઈ. એ કોઈને વગડે મળ્યા, કોઈને ઝગડે રે મળ્યા, વગડે રે મળ્યા, કોઈને ઝગડે રે મળ્યા, ધન ધન ભાગ્ય મને ફોડા દુવાળા મળ્યા. એ કોઈને વગડે મળ્યા, દાદા ઝગડે રે મળ્યા, વગડે રે મળ્યા, દાદા ઝગડે રે મળ્યા, ધન ધન ભાગ્ય ફોડા દુવાળા રે. એટલે ઝાલા આ બધી વસ્તુ રહે ને ભાઈ, એ જગતની સેવા કરવા આલેલે ભગવાને ભાઈ, આના આપણે માલિક નહીં ભાઈ, એટલે જેને જેને ભગવાને આપ્યું ભાઈ, જેમ કોકને 2 હાથ આપ્યા તો ધન નથી આપ્યું, હાથેથી મજૂરી કરે ઝાલા, એમ જેને જેને ભગવાને કદાચ સાધુ સંત મહાત્મા કે ભુવા ફકીર લગીનની વાત કરું, કે જેને જેને આપ્યું છે ભાઈ એ જગતના સેવામાં વાપરી નાખજો ભાઈ. જો તમારી પેઢી ઉજળી થઈને આ દુનિયાના બજારમાં ના ફેરવું, મારું અહીં આવું નકામું પડે. શું કહું ગોવિંદબા, ખૂબ મજા બોલું છું ભાઈ, શું કહું ઝાલા, આ તો વિક્રમસિંહ નો દીકરો કદાચ નાખન કલમ ફગે નહીં ભાઈ, શું કહું, કારણ કે ટગર ટગર કદાચ મારો મહાદેવ કદાચ સામો ઉભો ઉભો જોતો હોય ભાઈ. ઝાલા કોઈ એમ કે ના થાય, અને જો હવારમાં કદાચ 5 આવીને ના બેસી જાવ, મારું અહીં આવું નકામું પડે ભાઈ, શું કહું, પણ એ દ્રષ્ટિ જોઈ ભાઈ ઝાલા, એ તપસ્યા જોઈ. કોક એમ કે અમે ભૂવા આવું કરે નહીં માનતા ભાઈ, તો ભાઈ તમે ક્યાં નાખી ગયા છો, તમારા તેલ દીવા કર્યા નહીં ભાઈ, મને કે પ્રમાણ આપે, પેલા તો પ્રમાણ લીધા જેવો હું ભાઈ, ત્યાં કદી ખરીદેલી અગરબત્તી કરી હે કોઈ દાડો, તો પ્રમાણ લેવાની લાયકાત જોઈ ઝાલા, શું કહું, અને જેથી કદાચ પુણે બોલતી હોય પ્રમાણ લેવા બેહે ભાઈ, અને જો થોડા દાડે તારા ના બતાવું તો હું વિક્રમસિંહ નો દીકરો બની. આ તો કાળાયા કળિયુગમાં એ તમારી ઉપાધિ આખી નો જાય, પણ એને કેજો એક વાર મારા બાપને
કેજો રે કેજો રે કેજો એ કેજો એક વાર મારા બાપને અરે રે ઈ તો એક હાથ લે હાજર થાય ઝાલા એટલે ધૂણ ધૂણમાં ફેર હે દેવ દેવમાં ફેર હે પિન્ટુ શું કે ઘણા એવું પૂછે કે ભાઈ એ અમે નીકળી ગયા ભાઈ હયાતી બોલે ફૂદડી ફેરવાઈ દઉં ભાઈ શું કહું કે તમે બધા તાલીઓ પાડતા હતા જે ભૂવા હે હું કોઈનો વિરોધ નહીં કરતો અને જેને જેને સત મળ્યું એ જાળવી જ જાણશે ઝાલા શું કહું એને શીખવાડવાની જરૂર નહીં ભાઈ પણ એ ઘણા એવું વાતો કરતા હોય કે કદાચ તેમ બધા એ તાલીઓ પાડતા હતા માર ખીચામાં જેટલી નોટો પડી હતી એ બતાવી દે ભાઈ પણ એવો થઈ ના ભાઈ શું કહું એવો થઈ ના તાર ખાતો નંબર મને આપવાનો અને તારા ખાતામાં જેટલું બેલેન્સ પડ્યું એ ના બતાવું મારું ધોળવું નકામું પડે ભાઈ એટલે આ પૂંછડી ઉપર પગ ના મેલવો ભાઈ કદાચ તમે દરમાં હાથ નાખ્યા છે પણ બધા રાફડા હુના ના હોય ભાઈ હજુ એવા રાફડા ધમધમે છે જ્યાં મણિધર આરામ કરે છે ભાઈ અને પેઢીઓ ગળી જશે ભાઈ બાકી એમ કે કામ ના થાય તો ત્રીજા દાડે જો ઘોડે પલાણ ના નાખું તો મારી જનેતામાં ખોટ બે ભોળાદ ગામે બેઠા ભળવીર કરવા હવના રાજાજી તારા તેજાજી તારા રાજાજી ના રાજ વખાણું એ તેજાજી ના ધામ વખાણું એ રાવણ સરખો રાજ્યો રાવણ સરખો રાજ્યો ભરત મેરુ સમાન હાલાજી તારા હાલાજી ના હાથ વખાણું એ પછી તારા પગલા વખાણું જલા ચારે શું બોલું ને શું બનાવી દઉં એ મારું નક્કી નહીં ભાઈ એટલે કદાચ જલા આ મારવાડની ભૂમિનું લોહી હે ભાઈ શું કહું જલા તેથી કીધું તું મેં કીધું ભાદરવી અમાના મન નિવેદ આપજો નકર હાથ વરામાં જ નથી ખબર કે આપણે જમરાળામાં ધૂણું આવવાના હે ભાઈ શું કહું પણ કદાચ ઇતિહાસ ખોળી લો ભાઈ કદાચ આ ભીમનાથના કદાચ પાદરમાં ભાદરવી અમાનો મેળો ના થતો હોય મારું અહીં આવું નકામું પડે શું કહું એટલે આ બધું મારા મહાદેવે નક્કી કર્યું ભાઈ તેથી ધૂણતા નતું આવડતું ને અહીં જમરાળા આવશું આવું ખબર નથી ભાઈ પણ આ એ ભાદરવી અમા હે ભાઈ શું કહું એટલે તેથી કદાચ મહાદેવ અમારેથી બહુ આઘો નહીં બોલું એ 80-20 તો નહીં ને ભાઈ અહીં નકર મેં ભીમનાથ જોયું નહીં ભાઈ પણ આ જોગીને મારે અને જેટલા જેટલા કદાચ જગતમાં શિવગણ હે ને ભાઈ એના મહાદેવને બહુ ઢોકળું નહીં ભાઈ શું કહું એટલે જગત એમ કહેતું એક આમ તો કોઈના ખોરા નાળિયેર લેવા પિન્ટુ ભાઈ એમ નહીં આયા ભાઈ એટલે કે મને આમ કરી હાલત હું માનું ભાઈ તારા માનવાય અમને કઈ ફેરે નહીં પડતો પણ ઝાલા જગતમાં દોડી દોડીને થાકી ગયેલો છે ને તમે જોવો હો રોજ પિન્ટુભાઈ 36 કલાક થયા હું છું હું ખાવાય નહીં પામતો ભાઈ શું કહું કે જે કદાચ મારા મહાદેવો આટલા જ કણ લખ્યા છે ભાઈ પણ જો આમાં એક વેળા એક ક્ષણ નકામી જતી રહે છે ને ભાઈ મારે રામસાગર કે કડતાલ વગાડવાની જરૂર નહીં કદાચ એ આહુડા લૂસીને કદાચ ભોળાદના પાદરમાંથી જાય ને મારો મહાદેવ એવું કહે છે કે કદાચ એ દ્વારકાના પાદરમાં કડતાલું જ વાગે હે ભાઈ શું કહું મારો ઠાકર રાજી હે ઝાલા અને જો કદાચ દેવને કીધું હે કાંડું ઝાલ અને કદાચ જો ભગવાનના દ્વાર લગીને થાય એટલી સેવા કરાય લે જો મોળો હોંકારો કરું મારી નીની ઓળખાણ નકામી પણ ગોવિંદબા વગાડજે ખૂબ મજા બોલું છું ભાઈ મારા ચામડાની શીવડાવું દાદા તારી મોજડી એ તોયા ચરણ કે તારો એ ભોળાજ ના ભળવીરા હે મારો બાપ અમારા ચામડાની બુલાવું હે દાદા તારી મોજડી તોયા છોરું કે તારો ઋણ અમારાથી ચૂકવાય નહીં હે ભોળાદ ના ભળવી
મારા ચામડાની વણાવું રાજાજીની મોજડી તેજાજીની મોજડી પછી એને જગયાખું કરતું હાજી હાજી રે એને જગયાખું કરતું હાજી હાજી રે રાજી રાજી હે રાજી રાજી હે રાજી રાજી ઘોડા દવાળો હોય રાજી 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 પછી એને જગ્યા કરતું હાજી હાજી રે એને જગ્યા કરતું હાજી હાજી રે રાજી રાજી હે રાજી રાજી હે રાજી રાજી ઘોડા દવાળો હોય રાજી 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 બાપ હે રાજા પ્રતાપે એવા હુકમ ના હાલતા અરે હુકમ ના હાલતા મોટા મોટા માન આપતા પછી દુશ્મન પણ કેતા વાહ 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 યાર પછી એને દુશ્મન પણ કેતા વાહ વાજી રે રાજી રાજી હે રાજી રાજી હે રાજી રાજી ભોળા દવાળો હોય રાજી રાજી હોય રાજી રાજી એ જેની માથે ભોળા દવાળો હોય રાજી રાજી ચાલો વધુ તો બોલતો નહીં પણ જેથી કદાચ આ જમરાળાના પાદરનું કદાચ આ બાપુ 5 આંગળીઓનું પુણે લઈને ભોળાદના પાદરમાં આવ્યા હતા હું કહું તેથી મેં માળા ટગર ટગર ફેર્યું ઝાલા આ કઈ માણા ભેગું કરવા મન નહીં લાયા ભાઈ શું કહું અને મેં પેલા કીધું હું કોઈ એવી ઊંચી હસ્તી નહીં ભાઈ પણ ઝાલા કદાચ આ જગ્યાનું માતમ જગતને એ કહેતો ગળે ના ઉતરે ઝાલા શું કહું પોતાના વખાણ પોતે ના કરાય ભાઈ કે અમે આમ કર્યું હતું ને અમે આવા પરચા પૂર્યા હતા જગત જેથી તમારા વખાણ કરે તેથી સમજવાનું કે એ તમારી જગ્યા ને એ ભુવાપણી આભલે ટંકાઈ દેવી શું કહો જાતે વખાણ ના કરાય પિન્ટુભાઈ મારો ઠાકર આજ અહીંયા આવીને પિન્ટુભાઈ રાજી હે જેથી 9 વરા મોર શું કહું ઝાલા વિક્રમ સંવત 754 નું દેરું હું ભાઈ શું કહો આજકાલનો નહીં ભાઈ 754 નું હું અને હાલે એ કહું કે હજુ મારે આ નહીં કરવાનું ભાઈ મારા આત્માને આનેથી ટાઢક નહીં ઝાલા પણ રાત દાડો આ માણા અહીંયા સેવા કરે મજૂરી કરે મારે કોઈ પગારદાર નહીં ઝાલા શું કહું બધા ગાંડા ઘેલા બધા હે અને કોઈ દી મોળો હોંકારો હું હોય કે ના હોય કદાચ આસન ઉપર જોગી મહારાજ બેઠા એમને કહેજો કે હું નોકરીએ હતો આ તો એમને વાત કરી મને દાદાએ બતાવ્યું એવું નહીં કહેતો પણ કે અમે જગ્યામાં દર્શન કરવા આવ્યા હતા આડા દિવસે અને નાના નાના ટેબરિયા હતા ને એમને અમને સા પાણી કરાય ઝાલા તો આ ધરતીમાં જો કદાચ પાછળનું પહોળું સા મૂકીને પૈ દેતું હોય આનેથી કમાણી મોટી કઈ મારી ભાઈ શું કહું એટલે આ મારી ભૂમિની પુનઃ હે ઝાલા આ વિક્રમસિંહના દીકરાની કમાણી હે અને આ ઝાલા વાહે તણે ગાડીઓ દોડે હે ઝાલા કડવો કાંટો વાગવા ના દો ભલામણ જો કદાચ હું છે વિટલાણેલો હોય ગોવિંદભા દાદા અને જો કદાચ આમની આંખમાંથી લેજો વારે આહુડું ટપકી જાય ભાઈ શું કહું જો ધરતી ઉપર ફેરે થયા થવાની ના કરી દો મારું આય આવું નકામું પડે મીઠો છાયડો છે મારા બાપનો રેલો આના ગયા પ્રોગ્રામમાં પણ મેં વાત કરી હતી કે મારી ગાડી હમણાં થોડા દિવસ પહેલા પલટી મારી ગઈ હતી હા સાહેબ કોઈએ કદાચ સાંભળ્યું તો 2 થી 3 ગલોટિયા મારી ગઈ અને જોવા વાળાએ એમ કીધું કે તમે જીવતા નીકળ્યા હા અને ત્યારે મેં કીધું તું સાહેબ કે મારા મોઢામાંથી નામ વહી ગયું તો ક્યાં ગયો મારો બાપ હા 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 વગર વાકે દુનિયામાં તમને કોઈ છંછેડે તમારો વાક ન હોય અને વગર વાકે દુનિયામાં તમને કોઈ છંછેડે અને તમને એમ થાય કે અમારું કોઈ નથી ત્યારે ભોળા સામે ખાલી મીટ માનજો હા 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 હે એવા તારા રે છોરું ને હે તારો આશરો અને જો દે દાદા એનો વાળનો વાકો થાય રે હે ભોળાદ ના ભળવી હે આવા તારા રે છોરું ને હે તારો
હે તારો આશરો. જલા 5 વર્ષ મારે આ ગોવિંદભાનું હું ઓળખતોય નતો હેતુ હું દાદા કહું, પણ કદાચ ભાવે કદાચ માણાના સાંભળેલા ને કદાચ દેવના વાયકે ભોળા દાયા હતા ભાઈ, વાયક લઈને આયા હતા કે ભાઈ અમારે સિત્સર માંડવો કરવો હે અને અહીંયા તમારે પધારવાનું. ઝાલા પહેલી આંખ મળી હતી ઝાલા, તેથી એવું કીધું તું ગોવિંદભા તમારી ને મારી હું હેડ છે એ નક્કી નહીં ભાઈ, પણ મારો ઠાકર એવું કહે છે ભાઈ. શું કહું કે આજ તમે કદાચ આસુ મોળું જે પહેરતા હોય પણ આ જગતના બજારમાં કદાચ બધાના તો દહકા આવે હું કહું, પણ જો કદાચ આ ગઢવીના દીકરાનો વીકો ના લાવું તો ઠાકર મારે વળવું નકામું પડે. એટલે ઝાલા મેં વાયદા કર્યા હોય વિચારીને કર્યા હોય આવડા તો ગમે એટલા કદાચ, અને એવું નથી કહેતો આ જગત સામે કહીને જવું નકર દુનિયાને એવું થાય કે ગોવિંદભા કદાચ 25 તરી લેતા બાપુના 10 હોય છે આમાં. હા આટાનાની મારી કમાણી નહીં ભાઈ. શું કીધું પણ ઝાલા જેથી એમને આ ગાડીને થપાટ લાગીને મારા ધર્મે કદાચ બાવડાના જોર બતાવીને ઊભી કરી અને તેથી કદાચ મોગલનો હંગાત હોય ને મારા બાપનું કદાચ કાંડાનું જોર હોય ઝાલા. શું કહું તેથી ગોવિંદભાઈની અંદર રેલો મારો રામ જાગી ગયો ભાઈ. પિન્ટુભાઈ વખાણ કરવાની તો વાત નહીં, દુનિયામાં તો ગાવાનું છે કદાચ અને પ્રોગ્રામ મળક ના મળે, પણ જો કદાચ બાપુ ભોળાદનું નામ દઈને કદાચ કોક આવે ને કદાચ મોળો માણા હોય ને 5-25 ના આપે તો જો કદાચ ઘરનું ડીઝલ બાળી ના આવું તો મારી તમારી ઓળખાણ નકાવી પડે. શું કહું તો ઝાલા જો કદાચ એને દાતારી પણ ના ભૂલે તો વિક્રમસિંહ નો દીકરો હુપડું ના લે ભલા માણા. જો તેથી ગાડા ઊંધા ના કદો તો એલા મારું ધૂણું નકામું પડે. હે દાદા હુરજ ના કાયદા, હે મારા રાજાજી ના વાયદા, હે દાદા હુરજ ના કાયદા મારા દાદા ના વાયદા, હુરજ ના કાયદા મારા દાદા ના વાયદા, વાયદે દાદા વેલા આવશે. હે મારા હુરજ ના કાયદા, ઓ દાદા હુરજ ના કાયદા મારા દાદા ના વાયદા, હુરજ ના કાયદા મારા ભોળા દ્વાળા ના વાયદા, વાયદે દાદા વેલા આવશે. હે દાદા વાયદે વેલા વેલા આવશે. માં સરકારી 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 જય દાદા જય દાદા. ઝાલા એટલે જગત કહેતું હોય ભાઈ કે આ બાપુની અગરબત્તી કરાવવા આમ ને તેમ, પણ ઝાલા જો કદી મેં કોઈ વ્યવહાર નહીં લીધો પિન્ટુભાઈ કોઈ દાડો તો તમારી અગરબત્તીએ મારી વેળા હું જાણ, પણ કદાચ આગળ મેં કીધું તું કે ગમે અહીંયા જગતના છેડે હોય મારો સેનાપતિ એ અહીંયા આવશે ભાઈ. શું કહું અને એ નામે ભાઈ કામ કરાવવાની લાલચ ભીડ ના માર્યા, કારણ કે ભીડ પડે માણા કદાચ 20 ફૂટની દિવાલ હોય તો પિન્ટુભાઈ કૂદી જાય. શું કહું એટલે કદાચ ભીડ ના માર્યા, કોઈ કદાચ અસત્યનો માર્ગ ચાલ્યો હોય તો એ બાબતે તો ભગવાનનું નામ 5 વાર લોહો ને ભાઈ, એ હું મારા ખાતામાં જમા નહીં કરતો ભાઈ, કે ભગવાનને એમ કહું છું 5 એનું અને મારી જોડીનું તપ એમ કરીને 25 ગણું કરીને વળતર આલી દે ભલા. શું કહું એટલે ઝાલા જીવું ત્યાં લગીને આ જગતની સેવા કરવાની પિન્ટુભાઈ. કદાચ મારો ધર્મ દોઢ છોડશે ને તેથી કાલ મારી પ્રજાનું શું થાય, ટિફિન કદાચ હેઠું મેલીને કદાચ સેવા કરવાનું થાય તો પાછી પાણી કરું તો આ ધૂણોમાં ફેર પડે. શું કહું કાલ મારું શું થશે આ મેં વિચાર્યું નહીં ઝાલા. જેને ધરતી ઉપર મેલ્યા છે ને તો બધો વ્યાત કરીને જ મોકલ્યા છે, બાકી આ જે ગોઠવણી વાળા જ હેરાન થયા છે ભાઈ. બાકી જે વાડીએ ભાગ્યા પડ્યા રહેતા હોય તળાવ પાડ્યા રહેતા હોય એને કઈ નડતું નહીં ભાઈ, એને વગર એસી એ ઊંઘ આવે ભાઈ, આવે હે ને. એટલે ઝાલા ખૂબ મજા મારો રામ બોલો હે ભાઈ. અને જે દી પિન્ટુભાઈ નવે વરા મારે જેટલું માથું ઉતાર્યું જે આનંદના ફોરા આવ્યા હતા ને એ જ આ ધૂણાના ચીપી આવીને આજ મને એ ફોરા આવે. હું કહું ઝાલા મારું અહીં આયેલું મારો રામ બાતલ નહીં જવા દે ભાઈ ઝાલા. શું કહું અને જગતને મારે એવું નહીં કહેવાનું ભાઈ કે દુનિયામાં મારે ઘોડીમ કરવાની, ખાલી પાડોશ વાળું ઘર હાચવી લેજો ને ભાઈ. શું કહું તો જો કદાચ 50% ગરી ના જતી રહે મારું આવો ન કમો.
હું એવું નહીં કહેતો કે એવડા એમને હુવા દો ને તેમ મજૂરી કરજો, પણ કદાચ 5-25 ની જરૂર પડી જાય ઝાલા, ભગવાનને તો વાલ લાગી જાય, તપ વગેરે હાલે નહીં ઝાલા. અને માણસ ધરતી ઉપર આવ્યો હોય તો વગર વાંકે તો કઈ ભોગવતો નહીં ભાઈ. 3 જન્મરાનું ભેગું લઈને ઝાલા આવે છે. આપણે કહેવી કે હું આ છતાં હેરાન થઉં, પણ કદાચ દુનિયા જો લેજો વારે કદાચ પરભવનું દૂરબીન ચાલુ કરી દે ને ભાઈ, તો તમને એવું થાય કે ભગવાને મેં કર્યા હતા એમાં ઘણું ઓછું આપ્યું મને. જો કહું મારા કરમ એટલા કાળા હે ભગવાન તોય લાકડી જ લીધી, બાકી ફરસી એ કટકા કરે તોય મેળ ના આવે ભાઈ. એટલે ઝાલા જાગ્યા અહીંયાથી હવાર. હું એવું તો નથી કહેતો કે માળા ભજો રટણ કરજો, માણાના વેહે આયા તો કરમ કરવું જરૂરી છે ઝાલા, પણ જગતમાં સારું ના કરીએ કોઈ કહે નહીં, કોઈ નડવા ના જતા ભાઈ. શું કહું તોય પરમાત્મા રાજી જ છે, મંદિરના ઉમરે જવાની જરૂર નહીં, ઘરમાં જ મંદિર હે ઝાલા. ઘરવાળાને તમારા કારણે રોવું પડે ને આવી વેળા ના બનાવતા ભાઈ. કારણ કે ઝાલા મેં જોયા હે કે મા બાપને પાલવ પકડીને રોવું પડે તો ભલામણા એવા દીકરા હાલે તો એ શું ભગવાન. શું કહું એમાં કદાચ નદી નાળે પડ્યા હોય એ પથ્થરમાં કોઈ ફેર નહીં ઝાલા. એટલે મારો ઠાકર એવું કે ઝાલા જો કદાચ આ પુણેની મેજડી છે જમરાળાના પાદરમાં ભેગા થયા હજુ ઝાલા, અને આ આયાનું પ્રમાણ કદાચ કોઈએ 2 અગરબત્તી મારા દેવની કરીએ છે ને આ વાદળ ઘડી લેજોવાર મેઘરાજા ઉભો રહી ગયો છે. શું કહું આ બધી દેવની કમાણી ઝાલા. નકર આ તો પા માણા એવું છે જેથી ખબર હે 6 મહિના ઉંમર કે વરસાદ લાવો નકર વરા બ્યાતલ જાય છે. એટલે આ તો પાછા કોઠિયું ખાલી થાય તોય મારી પાસે બંબા કરાવો ભાઈ. એટલે એના માટે નહીં ભાઈ, પણ જેની જેની વડવાની પુનઃ હે ઝાલા. તડકો ને છાયો તો જીવનમાં આવશે, તમને બતાવો હે ભાઈ કે માણાના રંગ બતાવો. હગા તેથી સારું હોય તેથી એમ કે અડધી રાતે હોંકારો કરજો ને એમ બેઠા હે ભાઈ, બાકી કોઈ ઘર પૂછવા આવતું નહીં ભાઈ. શું કહું એટલે સાચો ટેકો દેવનો હે, એનું પરમાત્માનું મારા મહાદેવનું કદાચ જ્યાં જ્યાં આસ્થા હે ઈષ્ટદેવનું આરાધન કરજો. મારો હુરજ નારાયણ એવું કહે છે કદાચ ભૂખ્યા જગાડું જો કોઈનું ભૂખ્યા હુરાવું તો એટલે મારું આ ધરતી ઉપર પરિભ્રમણ કરવું નકામું પડે. શું કહું સતના માર્ગે હાલજો ગોવિંદબા, ખૂબ મજા મારો રામ બોલો હે ભાઈ. હા દાદા. છે શક્તિ કેરો સાથ, છે શક્તિ કેરો સાથ, જટા પર ગંગ વહે દિન રાત લાગ ડમરૂ ના ડમડમાર. છે શક્તિ કેરો સાથ, જટા પર ગંગ વહે દિન રાત લાગ ડમરૂ ના ડમડમાર. શંખ ના નાદ કરે શિવને ભજો જીવ દિન રાત, ભોળાને ભજો જીવ દિન રાત, શિવને ભજો જીવ દિન રાત. હે ભોળાને ભજો જીવ દિન રાત, દાદાને ભજો જીવ દિન રાત. શોભે છે કૈલાસ, શિવજી શોભે છે કૈલાસ, હશે દેવો ઋષિરાજ. ઝાલા આ બધા કોણ છે એ તો મારો રામ જાણતો હોય, પણ આ જગ્યાએ આજ ભૂમિ અત્યારે હયાતીમાં કોઈ જીવરાજ બાપુ બેઠા હે. માણાના વેહે નહીં ભાઈ, આ તો બધી સદીઓ પુરાની વાત કરું હું ભાઈ. શું કહો ગંગા સતી બેઠા હે, પાનભાઈ બેઠા હે ઝાલા. આ એ સત્યાપોરાની વાત કરું. આજ આમ ગોત્સો બધી બાજુ એવા કોઈ હે નહીં. આ સત્યાપોરાના માણાની વાત કરું. એ આ ધૂણો ધમધમે અત્યારે આ અવસરમાં એનું આગમન હે ઝાલા. અને મારો રામ ખોટું ના બોલે. આ કોણ હતું જીવરાજ બાપુ મારો રામ જાણે ભાઈ ઝાલા. પણ એવું મને કીધું ભાઈ જીવરાજ બાપુ અહીં હાજર છે, આ ધૂણે આટા મારે છે, અને મારો રામ નજરો નજર ભાળતો હોય છે ઝાલા. તો આવો કોક સંત આ જગ્યા ઉપર આવતો હોય છે ઝાલા. નકર મને તો જ્ઞાન નહીં. શું કહું પણ આ સંતને આ ધૂણાને અસંખ્ય ઝાલા 80 વરા જૂના જૂના સંતો હતા ધૂણા ફરતા આટા મારે. આવું મારો રામ ભાળે ઝાલા. કદાચ જગત કાલે એમ કેમ કે આવું ના હોય, આ બોલતા જેવું હોય, જો હાલતા હાલતા ઠેબે ના લેવડાવું તો કાલ મારું અહીંયા આવું નકામું પડે. શું બધા જોગીડા ફરે હે ઝાલા. જો ગણેની જટા જોઈ જાવ તો 3 દાડા ઊંઘ ના આવે ભાઈ. પણ આ તો મારા મહાદેવના ખોળે બેઠો છું ઝાલા, એની પુણે હે. બાકી જે આ ફકડો નાથ કો કદાચ ફતેહસંગ દરબાર કો ઝાલા, એને જગતને શું થઈ છે એવું ને. મેં તો નદીની વચ્ચે હોય આસન ઢાળીને બેઠો જોયો ભાઈ. શું કહું
ગામે જોયો કે ના જોયો મારો ઠાકર જાણે, પણ મેં ભાળ્યો ભાઈ. ચલા એટલે તમે અવસર આદરો માણા તેડાવો એ જોગીડા તો તેડાવો ને ભાઈ. શું કહો? નમો નારાયણ. કદાચ દત્તાત્રેયના શિખર લગીના સાધુ સંતો અહીં આટા મારા આવું મારો રામ. શું કહો? જલા અને કદાચ જો કદાચ 2.5 મહિનાનું વાણું વહી જાય અને આજના અવસરે આજના ટાણે કદાચ જે મજૂરી કરી હે, આનંદ કર્યો હે, અને જો કદાચ 2.5 મહિનાનો ટાઈમ બને જલા અને આ અલખનો નારો ફેર ના જગાવરાવું તો મારું અહીં આવો નકામું પડે હવે. એ જેમ જણું બે ધરતીની માથે કાળો નાગજો, એવા ગોરવાની માથે રે રૂખડીજો ચડું ગયો. રૂખડિયો જળુવ્યો. ચાલો અને આ જગ્યા એવી ભાળી મેં કે અહીં ભેગું કરવાનું ના હોય ભાઈ. શું કહું? આ તો અલખનો ઓટલો હે પિન્ટુભાઈ, અને મારો મહાદેવ જો આજ ચીપિયો ખખડાવતો દીમાં ખોટ ના બે આવે. વધાવમાં પિન્ટુભાઈ 13 કે 15 માગ્યા હતા ભાઈ. શું કહું? એટલે ઝાલા આ અવસર પૂરો થાય ને બરોબર 13 દાડા થાય. શું કહું? આ જમરાળાનો જોગી એવું કહે છે આજ કદાચ લાખો રૂપિયાનું અહીં વપરાઈ જાય, ઢોળાઈ જાય, 13મા દાડે જો હિસાબ સરભર ના કરી દો મારું અહીં આવો નકામ. શું કહું? ઝાલા માગવાનું નહીં, બાપરા બચારા થવાનું નહીં. શું કહું? કદાચ દિલ્હીના, કદાચ બોમ્બેના, કદાચ સુરતના પાદર લગીને જો ગાડીઓ દોડાવી પડે ને તો આ ટૂંકી પડે ને એ એમ કહે છે કે ચીપિયો ખખડાવું જો કદાચ આ વાપરાનું પ્રમાણ ના આપું મારું અહીં આવો નકામું. ગોવિંદબા ખૂબ મજા આનંદ બોલું છું ઝાલા. શું કહું? આયા એટલે જવું તો પડે ભાઈ, બાકી રોકાવાય એવી જગ્યા હે ભાઈ, પણ એ જગ્યા તપાવવાની હે ભાઈ. શું કહું? એ તો જોગી થઈ ગયા, આપણે જોગી નહીં થવાનું ભાઈ. સાદો માણા થઈને કદાચ જોગીના હગડે હગડે હાલીને ઝાલા જગતની સેવા કરું. શું કહું? ઝાલા આ શરીર તો નાશવંત છે, આનો કોઈ ભરોહો નહીં ભાઈ. શું કહું? જે પળ મળી જાય મારો રામ એવું કહે છે, અને અહીં હયાતીમાં ઉભેલા ગંગા સતી પાનબાઈ એવું બોલે પિન્ટુભાઈ કે વીજળીના ચમકારે મોતી પૂરવી લેવું ભાઈ. એટલે આજ આ હમી હાંજમાં થતી એ વીજળી નહીં ભાઈ, એ વીજળી નોખી હે, એ ચમકારો નોખો હોય ને એ મોતી નોખો હે. એ તો કોક વિરલા જાણે ઝાલા, પણ આ જગ્યામાં મોતી પૂરવા જેવું હે આવું મારો ઠાકર બોલે હે. અને કદાચ આજ જો કદાચ સાચી ભાવના આવે ઝાલા, કાલ લગીનના કાળા કરતું જ મેલી દે. હું તો એવું તો નહીં કહેતો કે એ વીજળીનો ચમકારો ફલાણું, પણ માળા ફેરવો ને એવું મોતી જો ના ફેરવી નાખું તો અહીં આવું નકામું પડે ભાઈ. ગોવિંદબા ખૂબ મજા આવું મારો રામ બોલે હે ભાઈ. ભલે પધાર્યા અમારે આંગણે, ભલે પધાર્યા અમારે આંગણે, નર નારી તમને નમણું કરે. જમરાળાની જગ્યા તરફથી અને આખું સમગ્ર જમરાળા ગામ તરફથી જ્યારે ઢોળાથી જ્યારે ભડવીર મારો બાપ સુરવીર અહીંયા પધાર્યા હોય ત્યારે જમરાળાની જગ્યા તરફથી બાપુ તમારા તરફથી ગાઉં છું દાદા માટે. આ ભલે પધાર્યા અમારે આંગણે, નર નારી તમને નમણું કરે. હે આ ધન્ય ધન્ય ભોળાદના રાજા, દર્શન કરતા દુઃખ મટે, તેના દર્શન કરતા દુઃખ મટે. ઝાલા એટલે જ્યાં જેવી આ જગતને ગણાવવાનું નહીં કેટલા મહિને જાગ્યું એમ ભાઈ, પણ 3 દાડેથી તમે ભેળા હો ભાઈ. શું કહું? ઝાલા આજે એવાય ન ગણાવવાના, ઘરે બિચારા આગે આગે અલગ મલગ થી માણા જોવે, અને આ તો કેટલું જોતું હોય છે એ તો આ ઠાકરની દયા હે ભાઈ.
શું કહું? પણ ઝાલા જેથી બાપુ મારી પાસે આયા તમને વાયક આપવા આવ્યો એટલે ઝાલા અસંખ્ય માણા એ નેમ્યું છે, સાધુ સંતો મહાત્મા મુનિઓ ભુવા ભક્તો ઘણા એમ, એટલે મને વાયક આલવા ના આવવાનું હોય પિન્ટુભાઈ. પણ આ જગ્યાની કંઈક પુણ્ય છે, મારા દેવનું કંઈક સાચું વાવેતર છે, નકર અહીં બીજું કોઈ નહીં ભાઈ. શું કહું? અને આવડા કાયમ ડાક ડમરું કરે એવું નથી, કર્યું હોય તો કહેજો ભાઈ. શું કહું? પણ આપણને એ જગ્યાએથી અહીં આંટો ખવડાવવા હાટું આ આદરું હે ભાઈ. સાચું દાદા. શું કે ગમે એ થઈ જાય ભાઈ, તમને જમરાળામાં લઈ જવા હે. અમે તો સાધુ મહાત્મા કદાચ ભોળાદમાં 25 વારે આવી શકશું, પણ કદાચ એ પાદરમાં એ જગ્યામાં કોઈ અહીં ઝાલા હાચી મજૂરી કરે છે, કદાચ સેવા ચાકરી કરે છે, ટાઈમ નહીં, કદાચ એની સગવડ નહીં, અને કદાચ એ આ જોગીડો બેઠો બેઠો કદાચ 4 ડગલા મને હલાવી નહીં પૂરું કરાવતો હોય છે તો ભાઈ શું કહું? બધા ત્યાં આવી નાય કે ઝાલા, એટલે કદાચ મારા રામે કદાચ અહીંની દોટ છોડી છે ઝાલા, બાકી હું બધે ધૂણવા નહીં જતો ભાઈ. શું કહું? પણ કંઈક પુનઃ હશે. નકર ઝાલા કાલે 12-13 કંકોત્રી આવી, મેં કીધું ભાઈ હવે આ જમરાળાનો પ્રોગ્રામ પતે એટલે મારો મહાદેવ માફ કરે ભાઈ, કારણ કે મારે આ નહીં કરવાનું. જો રોજ ફરવામાં રહીશ તો અહીં આવે એનું શું થઈ છે ભાઈ. એટલે ઝાલા પણ આ કોક દીક આનંદ કરવો પડે. જગ્યા એવી તપતી હોય તો બધાય આપણા દર્શને આવે એવું જરૂરી નહીં, કારણ કે આપણે ઉગાડા પગે જવું પડે ભાઈ. શું કહું? એટલે આયા છે ઝાલા તો મારો ઠાકર એવું કહે છે કે આ જોગીડો ખાલી તો જવા નહીં દે. હું કહું? 900 વર્ષની કમાણી મારી પાસે હતી ભાઈ. શું કહું પિન્ટુભાઈ? અને બીજા 3 ઉમેર લો, કારણ કે 3 સમાધિ જોઈ. કેટલી ભાઈ બોલું એ 80-20 તો નહીં ને, એટલે બીજા 3 ઉમેર લો, એટલે બીજા 300 વર્ષ હાલે. શું કહું? એટલે 1200 વર્ષનું તપ ભેગું કરી લીધું, આવું મારો રામ બોલે ભાઈ. के तेज में चंद्र छुपे नहीं, हाँ तारों के तेज में चंद्र छुपे नहीं, सूर्य छुपे नहीं, बादल छायो छायो है यार ने चढ़ो राजपूत राजपूत है यार ने चढ़ो राजपूत, छुपे नहीं पीठ, छुपे नहीं पीठ दिखाए, चल चल नारी के नहीं छुपे नहीं पीठ, छुपे नहीं पीठ दिखायो, कवि गंग कहे तू सुन सायक वर कर्म छुपे नहीं, फफूत लगायो जी कर्म छुपे नहीं, फफूत लगायो जी कर्म छुपे नहीं, फफूत लगायो. ઝાલા આ બધી રચના 20 દાડા મોર રચાઈ જઈ હતી. શું કહું? એટલે કોકને એમ થાય પણ આ પૂરું પાડીને જવું ભાઈ. મેં તમને કીધું તું કે આ વરસાદ આ વાદળા આ બધું જમ હે ઝાલા, એટલે કદાચ કોરા ધાકોરે આયા હોત ને ઝાલા તો કદાચ આ જગ્યાની ગામ માટે હોય કે ના હોય મારો ઠાકર જાણે, અને અહીં જે જેવા ભાવે બેઠું હોય એનો મારો પ્રભુ જાણે ભાઈ. પણ ઝાલા ઉગાડા પગે કદાચ અહીંથી જાત તો સીમાડા લગીને ધૂળ જાત ભાઈ. હું કહું? એટલે આ લપટણું એનું કર્યું હે ભાઈ, એટલે કદાચ અહીંથી ઘોડે ફેર પલાણ નાખું ભાઈ, અને એ ઘોડાના ડાબલા ગારા વાળા કરીને જવું ને પિન્ટુ ભાઈ. શું? અને કદાચ પછી એ ભજન એ ભાવ લઈને કદાચ ભોળાદના પાદરમાં આવે, જમરાળાની જગ્યામાં આવે ભાઈ. શું કહું? 2 ધરતી કદાચ હરખી ના કરી નાખું મારું અહીં આવું નકામું. શું કહું? ત્યાં નમી જાવ, કાંઈ નમી જાવ ભાઈ. આ ધૂળ લેવા આવ્યો હું ઝાલા, એટલે વાંકું વળીને બજારમાં ભરાય નહીં ભાઈ. ગારો હીનો કર્યો, પગે સોટાડીને ઘોડાના ડાબલે કદાચ લઈને જવું ને ભાઈ, કદાચ વર્ષો જૂની ઝાલા ઊંધાઈ વળગી જવે ને પેઢીએ. શું કહું? મારો ઠાકર એવું બોલે છે કે ગરીબી આટો ખાઈ જાય હોય અને સાચો ભાવ કદાચ કગરી પડે. શું કહું? એની ગરીબીની જો કદાચ ઊંધાઈ ખંખેરી ના નાખું મારું અહીં આવું નકામું પડે. જા ખૂબ મજા ગોવિંદબા, મારો રામ આવું કે હે ભાઈ. લેજો વાર કદાચ આ ચીપિયાને ઝાલા આ ધૂણાને ગોવિંદબા 2 દુહા એવા લલકાર નાખ ભાઈ, ફેર ઘોડે પલાણ નાખીને મારા મહાદેવના શિખરે ચડી જવું. ભરતો
યચકો મચકો કારેલી આ ધરણી ધુજે ત્યાં થર 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 આ ધરણી ધુજે ત્યાં થર થર ધુજતા દૂધ લજાવતા માવાલડી પણ સાહેબ આ મેદાન મરવા અવસર યરવા મરદ કસુમલ રંગ ચડે ભાઈ મરદ કસુમલ રંગ ચડે ગોવિંદબા હા દાદા જગત હું કરે એવું પિન્ટુભાઈ હું કોઈનું કહીશે નહીં ભાઈ. હા દાદા અને મારે કોઈ દી ક્યારે જીવું ત્યાં લગી મારા ઠાકરને એવું કીધું કે કોઈ દી આ જીભે કોઈની અવગુણના ન કરાવતો ભાઈ. એટલે ઝાલા કોઈ પાખંડ નહીં ઝાલા, કોઈ આડમ નહીં ઝાલા. શું કહું ઝાલા, 2.5 વર્ષથી હું મારી જગ્યામાં ધૂણતો નહીં ભાઈ. શું કહું વગર ધૂણે લેખ લખી નાખે મારો ઠાકર ઝાલા. પણ ઝાલા બધાને એવું થતું હોય હું ગાદીએ બેહવાય રાજી નહીં ભાઈ. મને તો સેવામાં આનંદ છે ભાઈ. અને કોઈ માણસ એવું કે બાપુને એમ ધ્યાન ના મળાણું ભાઈ. મને મળવા બાયણું ન ખખડાવવાનું ભાઈ. જેવું મારું કામ પતે એટલે હું બધાની વચ્ચે આવીને બેસી જાઉં છું. શું કહું ઝાલા, એટલે મારા ઠાકરે આ જોડી ખંભે ભરવી હે ને પિન્ટુભાઈ, કદાચ એના નામ ઉપર તમારા કદાચ પવાલા ધોવાના આવે ને તો મને કોઈ વાંધો નહીં ભાઈ. કે મારે સેવા કરવી હે પિન્ટુભાઈ, આ ધૂણવાનો મને કોઈ શોખ નહીં ઝાલા. શું કહું સેવા કરીશ ઝાલા. અને મારા ધર્મે કદાચ આ જોડી ખંભે ભરવી હે ને એમાં શું વજન હે તો મારો ઠાકર જાણે હે ભાઈ ઝાલા. પણ સેવા જગતની કરવી હે, કોઈ પાખંડ નહીં, કોઈ આડમ નહીં પિન્ટુભાઈ, કોઈ મારો વ્યવહાર નહીં ઝાલા. શું કહું આ તો એક જગત જે સારું કરે એનું તો હું વખાણ જ કરું છું ભાઈ. પણ જ્યાં જ્યાં કદાચ ખીચા કાતરે હે ભાઈ, જગત એવું કહે કે ભાઈ મારી માતા કે મારો ભગવાન આવું કહે કે આટલા આના થશે, મારે આ એના હાટું ધૂણવું પડે ઝાલા. શું કહું મારે એના હાટું ધૂણવું પડે. તમને તમારી માતા જે આ ખોટું કરે એની વાત કરું, હાચાનો મન કોઈ વિરોધ નહીં ભાઈ. તમને તમારી માતા આવું બધું કહે, બબે તને દોરા પહેર્યા હોય, 10-12 વીટીયું પહેરી હોય, તો કોક ગરીબ માણા આવે તમારી માતા એવું નહીં કહેતી ભાઈ કે 8-8 વીટીયું આ ગરીબને આલ દે તો મેચ પહેરાઈ હે ને ભાઈ. એટલે ઝાલા પહેરેલું મેં આપી દીધેલું હે ભાઈ. ખીચામાં મારા ભાડું નહીં રહેવા દીધું, એ નાખી દીધું હે. કોઈ મારી તિજોરી પેટી સામું મેં જોયું નહીં ભાઈ કે આમાં શું છે ભાઈ. મને હિસાબ આપો, મેં આવું નહીં કીધું કે જગતને ખવડાવજો ભાઈ. હમી હાજમાં કદાચ વેલા પરોડિયાના તમે પીરસો અને રાતે 9 વાગે એને બમણું જો જગ્યામાં ભેગું ના કરું તો મારું ધૂણું નકામું હોય ઝાલા. માગવાનું નહીં ઝાલા, મગવા ના નીકળાય ભલા માણા. ક્ષત્રિય ધર્મ હે મારો. શું કહું ક્ષત્રિય ધર્મ હે, માગાય નહીં મારેથી ભાઈ. પણ જદા ખોબે ખોબે પીરસો. મારો ઠાકર એવું કે રહોડામ જોતા નહીં ભાઈ. અને મેં કોઈ દી કીધું નહીં કે આટલું હંતાડ દો આ બધા જાય ભાઈ આપણે ખાઈશું ભાઈ. શું કે આપણે ભૂખ્યા હોઈ જઈશું ભાઈ. કમસે કમ ભગવાને આપણને લોકોને ખવડાવવા વાળામાં રાખ્યા હે ભાઈ, ખાવામાં. અને કોઈ એમ કે અમે જ્યાં તા બાપુ હંતીને ખાતા હતા એમ બાયણા ખુલ્લા રાખીને બેવું ભાઈ. અને હામલા પેલા પૂછું ભાઈ તેમ ખાધું, પૂછું છું ત્યાંથી આવો હો એ પૂછું છું ઝાલા. નકર મારે કઈ અહીંયા પધરામણી નહીં કરવાની. પણ માણસને એટલું કહી દો ને કે આવો ભાઈ બેહો, મારો ઠાકર આવકારો આલે ઝાલા, હું નહીં. નકર આ જીભે હમણાં હું ધૂણવાનું બેન કહી દઉં માયા કાલો હું કઈ ના બોલી શકું ભાઈ. શું કહું આ જે લાડ કરાવે છે ને એ મારો બાપ કરાવે ઝાલા. બાકી આ જે માણસ ઝાલા મેં 15 દી મારે કીધું ગમે એ હશે વરસાદ વાવાઝોડું જે આંકડો હિસાબ કરવા કેજો 20-25 હજાર માણસ ના હોય મારું જવું નકામું પડે. એટલે દાદા ને ઝાલા આ મારા દાદાની કમાણી છે. આ માણા કઈ 3-4 ગાડીઓ એમનામ નહીં દોડતી ઝાલા. જગત નો ભાવ હે ઝાલા. અને કાંડું ઝાલ્યું જો હદ વચ્ચે મેલ દો મારીને એમની ઓળખાણ નકામી પડે. શું કહું ઝાલા તમે કદાચ વાહે ફરો એનો આનંદ છે મારા દેવને. હું બધા નોંધ લઉં છું ભાઈ. છેલ્લે હશે કદાચ કોઈક વાહન રહી ગયો બધા નોંધ લઉં છું. અને ઊભો થવું તો પૂછું છું ને ભાઈ આ ફલાણો ભાઈ ના આવ્યો કહો તો જો મારા સોપડે હિસાબ કારણ કે ગણીને લાયો છું ભાઈ. નકર ફોન કરીને ન બોલાયા.
પણ મેં તમને ચિઠ્ઠી લખી પેલી હુંડી ક્યાં ને ભાઈ નરસિંહ મહેતા લખો એમ મારા ઠાકરે હુંડી લખીને તમને એમ થયું ભલે ખેતી કરી જે કર્યું પણ હાંજે આ ડાયરામાં જવાનું હે શું કહું મારો ઠાકર એવું બોલે પિન્ટુભાઈ એ હુંડીમાં જે મેં ઘરેથી નામ લખીને લાયા અને રાતે ઘરે પોકોતા લગીને પ્રજા એની કદાચ રાહ જોતી હોય ને ઘર લગીને મૂકવાના જો ઝાલા મારી વાંહે દોડવે ન કામ પડે હું કહું કારણ કે ઘરેથી સેલ મારો એટલે બધું ઊભું રહી જાય ભાઈ હું એમના મુહૂર્ત ને દોટ નહીં લેતો ભાઈ શું કહું કે ભાઈ હાલો આવી જઈશું શું ફી હાલશો ચમનું હે મારા હાટું 5 મણ ગુલાબ લાવજો એમ કહું કશું લાવતા નહીં ભાવ એક રાખજો મારો ઠાકર ભાવ જોઈશે ને તો એના અમીનો ઉટકાર આવશે ભાઈ ઝાલા આ વાર નકર ચાંદનું વળી જવું છું વાર હે નહીં લાગે માણાનો ભાવ હે ઝાલા અને મારો ધર્મ એવું બોલે હું ભાવનો ભૂખ્યો ધર્મ છું ઝાલા મેં કદી જગત પાસે દીવોય માગ્યો નહીં કે મારી સામે અજવાળું નહીં તમારા ઘરમાં પાડોશ વાળાને ઘરમાં કરજો અજવાળું છે જ તે જગતમાં શું કહું પણ ઝાલા જો કદાચ આ જગ્યાની એટલી પુનઈ અને કદાચ જે સાધુડો કોક મહાત્મા કોક ગિરનારી કોક મારી તો ટોસડી ભાઈ હે કોઈ અપમાન નહીં કરતો પણ આ જોગીડો કયો જે જો કદાચ ભોળાદના પાદર અને નથી આ 10-15 હમણાં બીજા કોક હોય તો એમ થાય કે બધાને ભેગા કરીને પ્રોગ્રામ કર્યો ખાલી ઝાલા એવું કીધું કે એકવાર જમરાળા તમને લઈ જવા હે ભાઈ શું કહું બાકી મારો ઠાકર જો એને એવો સાધુ મહાત્માને કદાચ આ જગતને આ ગામને ઝાલા એવો ભાવ થાય છે એટલે મારે જે કામનું એ લઈ જાય શું કહું મારે કદાચ આવ્યો છું કંઈક તો આશીર્વાદ લેવા પડે ને પૈસા લેવા ન આવ્યો હા ભાઈ હું દિવાલ વાય હું રાહ જોઉં બાપુ કેટલા લે એવું નહીં એમ પણ જો કદાચ આજ આવ્યો છું અહીં ઝાલા અને કદાચ એ સાધુડો કે આ જમરાળાનો જોગી મારા ઘોડાના કદાચ મારા માથે હાથ મૂકતો હોય છે બતાવવાની જરૂર નહીં એ તો મુકાઈ ગયા તો જ અહીં પક્યા હોય ભાઈ શું કહું એ માથે હાથ મૂકતો હોય બાકી તેથી વિક્રમસિંહનો દીકરો માથું મૂકવાય નતો અચકાણો અને આજે મારી જોડી જો ઠલવીના પાદરમાં ના જતો રહો મારું અહીં આવું ન કે જગત જાપથી મારે નથી રે જપાવું કાઠ્યા તરંગ જેને જાજા ધીંગાણે એવા કાઠ્યા તરંગ જેને જાજા ધીંગાણે એવા સિંધુરે ચોપડાઈ જાઉં રે ગળવયા મારે ઠાકોરજી નથી ખાવું ગળવયા મારે ઠાકોરજી નથી ખાવું ધડધી ગણે દેના માથા મહણે એવા ધડધી ગણે દેના માથા મહણે નો પાડીઓ થઈને બુધાવું રે ગળવયા મારે ઠાકોરજી નથી ખાવું ગળવયા મારે ઠાકોરજી નથી ખાવું ખવરાવીને ખાવાનું ઘોડે ચડવાનું મૂછે તાનું ધવરાવીને ધાવાનું કૃત સુરવીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી વિતવા વરવાનું રણ ચડવાનું નામરદોનું કામ નથી ભાઈ નામરદોનું કામ નથી ભાઈ નામરદોનું કામ નથી ઝાલા વધુ તો બોલતો નહીં પણ દુનિયા ગાતી આવી હું નહીં કહેતો કે જગત એવું કે ગૌતમભાઈ કે જનની જન તો 3 જણ છે ભાઈ જય હો સુરા ભગત ને કા દાતાર એટલે આ 3 ને ચમ વ્યાખ્યા ભેગી એકમાં કરી ઝાલા શું કહું આજ એ બોલતો જાઉં ભાઈ નકર એવું ન લખ્યું જનની જણ જો વ્યાપારી જણ છે મિલ માલિક જણ છે એવું શું કહું પણ આ 3 ને મહત્વ આપ્યું છે આ દેશની સંસ્કૃતિએ ઝાલા કે એમને કદે પહેરેલું લુગડું ના રહે ને
તો પાછું વળીને આલવામાં બાકી ના રાખ્યું હોય એની વાંહે લખાય આ ઝાલા. શું કહો એ એવું ના કે ભાઈ હું દાતાર હું પણ મારી 2 પેઢીનું રહેવા દો આટલું લઈ જાવ. દાતાર ચારે કહેવાય કે ઉમરે આવીને ઝાલા ઊભો હોય અને કદાચ માથું માગે તો એમાં પાછી પાણી ના કરે એ દાતાર કહેવાય. શું કહો ભગત કોને કહેવાય કે એના ઘરે બસકુ રોટલો હેક નથી પણ સામે કદાચ દેવ સાધુ મહાત્મા કે કોઈ ભૂખ્યો માણસ આવ્યો તો એવું કે ભાઈ કદાચ એવું ના કે હું આટલો ચમત્કારી હું કે હું મહાદેવ હારે વાત કરું પણ એવું કે ભાઈ અત્યારે મારા ટાણે મારા આશ્રમે મારી જગ્યાએ સાધુડા કે વટે માર્ગુ આયા હે અને એને શિરામણની વેળા થાય અને મારી પાસે છે નહીં પણ કદાચ તને મારો ભગવાન હાલશે પણ કદાચ આનું વળતર કદાચ તારા ઘરે વાસણ ધોવાન થાય તો હું ચૂકવી જાય એને ભગત કહેવાય ભાઈ. શું કહું અને સુરા કોને કહેવાય ઝાલા? શું કહું કે કદાચ અઢળક સંપત્તિ હોય કે ના હોય બધા કે રાજા હોય એવું નથી કહેતો ભાઈ પણ જેનું લોહી થનગનતું હોય ગમે એ નાયતું હોય થનગનતું હોય અને કદાચ કોઈક બેન દીકરી અબળા ગાય કે સાધુ સંત કે કોઈ જગ્યા કે મારા મહાદેવનું મંદિર અને જો આની સામું કદાચ ખરાબ નજર કરે ઝાલા શું કહું અને એ ઘડીના પલકારામાં ગોવિંદબા દાદા ઘોડો હોય કે ના હોય હા જનૂન ની વાત કરું ગમે એ નાયતું હોય એ સુરા હે. હું એવું નહીં કહેતો કે હું એક જ છું. એ સુરા હે કે કદાચ કાળી ભેટ માંડે ભાઈ અને એ જ પડલ ને એ જ ટાઈમે જો આંખના નેતર વખૂટી ના નાખે માથું મેલી દે ઝાલા એને સુરા કહેવાય ભાઈ. ગોવિંદબા ખૂબ મજા મારો ઠાકર આવું બોલે છે ભાઈ. હા દાદા હવનું હારું પિન્ટુભાઈ. દેવ કર ધર તલવારો પર ધર તલવારમ કમર કટારમ ધરપુર ધારમ ટંકારો કર ધર તલવારમ કારમ કટારમ ધંકુર ધારમ ટંકારમ બંદૂક બહારમ મારમ મારમ હાહાકારમ હોકારે નહીં કરનાદારમ કરત પુકારમ મુખ ઉચ્ચારમ નામ નથી વિતવારવાનું રણ ચડવાનું નામરદોનું કામ નથી ભાઈ નામરદોનું કામ નથી ભાઈ નામરદોનું કામ નથી. ઝાલા આયા હી એટલે જવું તો પડશે ભાઈ. શું કહું જો મારવાડની ધરતી ઉપરથી ફરતો ફરતો આવીને કદાચ ફકડો નાથ કોક ફતેહસંગ દરબાર કો આયા ચમ ચીપ્યો ખોડ્યો હોય છે ભાઈ. શું કહું એટલે આ જગ્યામાં કંઈક હે ભાઈ તપોબળ છે અને જેને જેને કદાચ આ જગ્યાની આજુબાજુ કદાચ 5-7 ગામડામાં અવતાર મળ્યો ને તો એ મોળો માણા નહીં ભાઈ. શું કહો મારો રામ આવી સહી કરીને જાય ઝાલા. એટલે ઝાલા અને એ જગ્યાનું એ ભૂમિનું એ ભૂમિ ઉપર રહેનારા શ્રદ્ધાળુ કે માણસોનું ભાઈ જો આપણા ઉમરા લગીને આમંત્રણ આવ્યું વાયક આવ્યું એટલે ઝાલા આ અવસર અણમોલ કહેવાય ઝાલા. શું કહો કે આ જગ્યા આ ભૂમિએ જો આ દેવનું વાયક આવ્યું તો આ જોગીડાને મારા નાથને કંઈક તાર અડે છે ભાઈ. શું કહું કદાચ બેની જોડીમાં ફેર હશે એકની કદાચ કેસરી હશે ને એકની કદાચ લાલ હશે ભાઈ. શું કહું એકની જોડીમાં તપસ્યા છે ને એકની જોડીમાં કદાચ માથું મેલ્યું લોહી પડે છે ભાઈ. જોડીમાં ફેર નહીં એને જગતને કદાચ ખવડાવવામાં સેવામાં કદાચ બલિદાન આપ્યું તો મારો ધર્મ એવું કે મેં કોકની આબરૂ ઢાંકવા હાટું વાલ્યું ભાઈ. પણ જા ભાઈ ખૂબ મજા આનંદ બોલું છું પિન્ટુભાઈ મારો ઠાકર મજા બોલે છે અને અહીં જે આવ્યું છે આ જગ્યામાં નમ્યું હોય છે કદાચ ચાનું પવાલું વીણ્યું હોય છે કદાચ 4 કાંટા વીણ્યા હોય છે મારો ઠાકર એવું કહે છે કે જો એની પેઢીઓ કદાચ એની પરંપરા સાચા ભાવથી હો જગતને બતાવવા નહીં ભાઈ સાચા ભાવથી કે ઠાકર જો એની નોંધ કરી છે ઝાલા તો કદાચ અત્યારે ભલે એની વેળા નબળી હોય જો 25 વર્ષે એને રાત ના કરાવું મારું અહીંયા આવું લખાવું. જા ભાઈ હવનું હારું ગોવિંદબા મજા આવું મારો રામ બોલે ભાઈ. હે મારા રાજાજીના રાજમાં તેરાજીના રાજમાં રાજાના રાજમાં વારા તેજાજીના રાજમાં
ઓ મારા રાજાજીના રાજમાં મારા તેજાજીના રાજમાં રાજાજીના રાજમાં તેજાજીના રાજમાં અમને લેર લીલા લેર છે વાલા, અમને લેર લીલા. આ તો રાગા થઈને રખડતા એ મુઠ્ઠી ઝારના નોતા જોગ પણ મોગલ તારી મેરથી મારી મોગલ 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 તારી મેરથી હરે રે જગતમાં ભોગવીએ 56 ભોગ માયાને મૂળી મારું ઝરને જવે રાત જો ઝપટી જાય ના હે મણિધર હે માં ઓ માયાને મૂળી મારું જરને દવે રાત દો અમારા આઈ ખ્યાનો દાર મારી જોરાડા ઝપટી જાય ના હવે વખતે વેલી આવજે માં હવે વખતે વેલી આવજે માં જોજે માડી મોડું ના થાય મચ્છરાડી મારી માવડી રે માંગલ કરતી યમાણા રે કામ મોગલ કરતી યમાણા રે અમાણા રે અમાણા રે કામ જય મણિધર મણિધર માડી તારી કાળી રે લટુ ને કાળો ભેડિયો માં માડી તારી કાળી રે લટુ ને કાળો ભેડિયો માં એ માડી તારો આ કરો એ જી ત્રંબક વર્ણો વાન રે મચ્છરાણી મોગલ હલકારી ચારણ માડી તમે ભલે રે ઓઠો રે આવો રૂડો ભેડિયો માં માડી તમે ભલે રે ઓઠો રે આવો રૂડો જલા હું કાળા ઓઢણની માતા મજા બોલું છું. જય હો આજ કદાચ આ જમરાળાના પાદરમાં ઝાલા 18 વરણે બેઠી હે. જય હો શું કહું ઓખાના પાદરવાળી કો કદાચ ઝાલા કે ઝીંડવા વાળી કો ભાઈ 9 લાખ લોબડિયાળી મજા બોલું છું ઝાલા. શું કહું ગોવિંદભાઈ હારું હું કાળા ઓઢણની માતા બોલું છું. હા મળી ઝાલા ચારણ ગઢવીનો ધર્મ હોય આમાં વધુ તો બોલતી નહીં ઝાલા
અને જે આ ધરતી ઉપર આ ભૂમિ ઉપર આ વીર બોલ્યા એ બનાવવામાં કઈ મેં બાકી રહેવા દીધું નહીં ભાઈ. એટલે ઝાલા બધે ઓળખાણે હલવાની જરૂર નહીં ભાઈ, પણ કદાચ મારી વસ્તી એની આબરૂ ઢાંકવા હાટું કદાચ ખપી ગયા હશે ઝાલા. જો આ જગતમાં ઉજળા કરીને ના ફેરવું તો હું હરજીલી માતા મટી જાઉં. શું કહું ઝાલા? જગતના કદાચ ડંખેલા બચી જાય ઝાલા, હું ડંખ મારું તો એનો વેદય હાથમાં ના આવે. શું કહું? જે આ જગ્યાએ આ ભૂમિએ ઝાલા આ વીરે ભાંખ્યું એ મેં 9 લાખ લોબડિયાળીએ પૂરું કરી આલ્યું ભાઈ. એટલે હું તો મારો ચારણ બોલાવો તો જ આવું હું ઝાલા, બધે હું ધૂણવા આવતી નહીં ભાઈ. શું કહું? એટલે મર્યાદા વાળો ધર્મ હું ઝાલા, પણ પેઢીઓની પરંપરા ન્યાય નીતિ ધર્મે હાલજો. હું અરજીલી માતા એવું બોલું છું ભાઈ. ગોવિંદભા, જો જગતમાં કદાચ લાંબી આંગળી કરે ને ઝાલા અને જો ખંભા લગીને હાથ ના હુકી નાખો તો હું અરજીલી માતા મટી જાઉં ભાઈ. એ ભર્યા ભંડારે અન્નનો દાણો નો જડે, ભર્યા પનિહારે પાવડું પાણી નો ચડે, મારી મોગલ રૂઠે તો પછી ગોત્યાનો નો જડે. ભેગી કાપો ભાઈ તબલાનું આવતા. હે હા મોગલ મોગલ મારી માવડી, એ હોય મેળો કે હોય માનો ધરવેળો, હોય મેળો કે હોય માનો ધરવેળો, મારી દાઢાડી દેવનો હોય મેળો માં. એ હોય મેળો કે હોય માનો ધરવેળો, હોય મેળો કે હોય માનો ધરવેળો, મારી દાઢાડી દેવનો હોય મેળો મેળો બાપ. ઝાલા વધુ તો બોલતી નહીં ભાઈ. શું કહું? પણ કદાચ આ જગ્યા આ ભૂમિ કે આ જગ્યામાં રહેતા સાધુ સંત કે મહાત્મા ભાઈ, શું કહું, જે ફકડો નાથ જીવીને જો એના કદાચ ચીપિયાના આધારે બેહાય ઝાલા, એમને એ કરવાની જરૂર નહીં ભાઈ. શું કહું? પણ આજ હું હરજીલી માતા એવું બોલીને જઉં છું ભાઈ કે આ જગ્યાએ ને આ ભૂમિએ કોઈ કદાચ જો બચકું રોટલાવાનું જાય તો મારું આજે અહીં આવું નકામું પડે ભાઈ. શું કહું? અહીં હોય કે ના હોય પણ આ જગ્યાનું તપ એવું બોલે હે ભાઈ. હું કાળા ઓઢણની માતા એવું બોલું છું ઝાલા. મારા ચિતરેલા કોઈ દી અધૂરા રહ્યા નહીં ભાઈ પિન્ટુભાઈ. શું કહું? અને હું વિચારાવાની વાયદો કરતી નહીં ભાઈ, પણ આ જગ્યાએ આ ભૂમિએ કોઈ બસકું રોટલાવાનો જશે નહીં આવું હું હરજીલી માતા બોલીને જઉં છું ભાઈ. ગોવિંદભા ખૂબ મજા બોલું છું ભાઈ. ઝાલા ચારણ ગઢવીનો ધર્મ હું ભાઈ, પણ ન્યાય નીતિ ધર્મે હલજો. જો પેઢીઓ પરંપરા ના જાળવી રાખો તો હું હરજીલી માતા મટી જાઉં. લે ગોવિંદભા મજા બોલું છું ભાઈ. આઈને આંગળીનો સિધાય, આઈને આંગળીનો આઈને આંગળીનો સિધાય, માતાજીને આંગળીનો સિધાય, આઈને આંગળીનો સિધાય, કુડા સોગનનો ખવાય, જેના માંડલે પૂજાય રે પૂજાય રે પૂજાય, માંડલે પૂજાય પૂછો તેજ 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 તેજ. મોગલ છેડતા કાળો ના કાળુડો નાગ 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 નાગ, મોગલ છેડતા કાળો નાગ મોગલ દેવ દેવી છે માં. ઝાલા વધુ તો બોલતી નહીં ભાઈ, અને કદાચ કહીને જઉં છું જો એ પાર પાડવા ના આવું તો હું હરજીલી માતા મટી જાઉં. શું કહું? ઝાલા 3 દાડા ના થાય હવે, અને કદાચ આ અવસર પૂરો થઈ જાય ભાઈ. શું કહું?
અને જો કદાચ લેજો વારે કદાચ કાળું ઓઢણું ઓઢીને અહીં આંટો મારવા ના આવું તો મારું અહીં આવો નહીં. જા ભાઈ, હવનું હારું મજા આનંદ બોલું છું. ઝાલા ચારણ ગઢવીનો ધર્મ હોવ ભાઈ. જાઓ જગતમાં નીતિ ધર્મે સત્યથી હાલજો. જો દુનિયામાં કદાચ તમારી આબરૂની લાજ ના ઢાંકું તો હું અરજેલી માતા મટી જાઉં. ગોવિંદભા, હવનું હારું મજા બોલું છું ભાઈ. બોલ સુરપુરા દાદાની જય, મોગલ માત કી જય, ફકડા નાથની જય. હરિઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ મહાદેવ હર. હે રાજી રાજી એ રાજી 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 ભોળા દવાળો હોય. રાજી રાજી ચીન જગ્યા ખું કરતું હાજી હાજી રે, એને જગ્યા ખું કરતું હાજી હાજી રે. રાજી રાજી હે રાજી રાજી હે રાજી રાજી મોગલ મારી રાજી 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 યાર રાજી યાર. બધાને નમ્ર વિનંતી છે, કોઈ સ્ટેજની પાસે નો આવતા પ્લીઝ. બાપુ પાસે મહેરબાની કરીને કોઈ નો આવતા. બધા હેઠે ઉતરી જાઓ, સ્ટેજથી નીચે ઉતરી જાઓ. આગળ દાદાનું સ્ટેજનું અહીંયાથી બધા હેઠે ઉતરી જાઓ. તમને ખમારે ખમારે મારા વીરલા રે. મતલબી છે દુનિયા, એ દુનિયા રે હાઉ સ્વાર્થની છે દુનિયા યાર. એ દુનિયા મારી કોઈ હોગી નથી દાદા, અમારી દુબળી દશા હતી. કોઈ નતું ત્યારે મારી મોગલ હતી માં. જય મોગલ. એ મોગલ રે મણિધર મોગલ. મોગલ મોગલ બાપ. આ દુનિયા મારી કોઈ હોગી નથી માં, અમારી દુબળી દશા હતી. કોઈ નતું ત્યારે મારી મોગલ હતી માં. મનથી રાખો માની ટેક, મનથી રાખો માની ટેક મારી બદલી દે લેખ. મનથી રાખો માની ટેક ઈ તો બદલી દે લેખ. ભૂતેલું કિસ્મત જગાડશે. મચ્છરાળી મોગલ રે વારે વેલી આવે આવે બાપ, આવે આવે બાપ. હે કોણા દરવેડે હાલ નવે લાખ આવશે. હો એ નવે લાખ હોય મેળો કે હોય માનો તરવેડો, હોય મેળો કે હોય માનો તરવેડો. આરામ રાખો યાર, ધીરજ રાખો મારા બાપ. હા, તમારા માટે જ છે આ બધું, તમારા માટે જ આવ્યા છે. ઝાલા ખરીદો ખરીદો દુનિયાના લોકો, અરે ખરીદો ખરીદો દુનિયાના લોકો. અમારે અમારા જીવન વેચવા છે, અમારે અમારા જીવન વેચવા છે. ઓ ખરીદો ખરીદો દુનિયાના લોકો, ખરીદો ખરીદો દુનિયાના લોકો. આ સાથે આજના કાર્યક્રમને સંપૂર્ણપણે પૂરો જાહેર નહીં કરતા. જ્યાં સુધી બીજી વાર ન મળીએ ત્યાં સુધી આરામ. પ્રેમ છે બોલો ફકડા નાથ કી જય, થોડા દેવાળા દાદાની જય, મોગલ માત કી જય, વિહળા નાથ કી જય.
વિહળાના હાથની જય પાર્વતી પતે હર હર મહાદેવ હર 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 ના ના ભાઈ આપી દેના ભાઈ આવડું આ 2 મિનિટ આપી દેના ભાઈ ખેંચાય નહીં ઓ દાદા અહીંયા પડ્યા રહ્યો તો અમે જો ફાટી જાય જો બધાના પોગ આવે છે ફાટી જાય અહીંયા ત્યાં વીણો આમડો અહીંયા કોઈ નહીં લે કાંઈ વાંધો નહીં અંકલ લેવાનું હે હે ગોવિંદબા વગાડજે ભાઈ